એમનો એ વિશેષ પરિચય છે। તેઓએ વલ્લભ વિદ્યાનગરથી ઈબી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો। ત્યારબાદ લૌકિક વિદ્યાના માર્ગે એ આગળ ન વધતા તેઓએ અધ્યાત્મ માર્ગે એ આગળ વધવાનું પસંદ કર્યું। 1992માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તેઓએ સંત દીક્ષા કરી। સંસ્થાના સમયા ઉત્સવોમાં પીઆર વિભાગમાં ખૂબ સારી સેવા તેઓ કરી રહ્યા છે। સાથે સાથે દેશ વિદેશમાં અનેકવિધ સેમિનારો અને તેમના વક્તવ્યો દ્વારા એક જીવન ઉત્કર્ષનું માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે। તો આ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત એવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પાસેથી આપણે તેમના પ્રવચનનો લાભ પ્રાપ્ત કરીએ। લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवान की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव की जय। भगवान स्वामीनारायण चरण में वंदन साथे गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે આપ સૌ ભાવનગર વાસીઓને નમસ્કાર, ગુડ ઇવનિંગ અને જય સ્વામિનારાયણ। આજની આપણી વાતનો વિષય છે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, એટલે કે વર્તમાનમાં જીવવાનો એક પ્રયત્ન, વર્તમાનમાં જીવવાનું એક કોન્શિયસનેસ। ભૂતકાળમાં વધારે ન રાખતા, ભવિષ્યની ચિંતા વધારે ન કરતા, વર્તમાનને બરોબર પકડીને ચાલવું, જેને સામાન્ય અંગ્રેજીમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ કહે છે, એનાથી એક ડગલું આગળ એ એક્ટિવ ઇન ધ પ્રેઝન્ટ કહે છે। એટલે ખાલી વર્તમાનમાં હાજર એવું નહીં, પણ વર્તમાનમાં પ્રવૃત્ત, અને એના પર કરતા પણ એક સ્ટેપ આગળ કહે છે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, એટલે ખાલી વર્તમાનમાં પ્રવૃત્ત નહીં, પણ વર્તમાનમાં જીવવું। એટલે વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં પ્રવૃત્ત રહેવું અને વર્તમાનમાં જીવવું એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ। બહુ જ અંતરદ્રષ્ટિપૂર્વક આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણો વર્તમાનનો ઘણો બધો સમય ભૂતકાળની ઘટનાઓ જે આપણા જીવનમાં બની હોય અથવા જોઈ હોય, સાંભળી હોય, ઈચ્છનીય હોય, અનિચ્છનીય હોય, એના સ્મરણમાં આપણો સમય ઘણો બધો જતો રહે છે। વળી એ પણ એક વાત હકીકત છે કે ભવિષ્યની ચિંતા, ઇમેજિનરી ફિયર્સ ઓફ ધ ફ્યુચર, એટલે કે ભવિષ્યની ચિંતાનું એક અનુમાન, ભવિષ્યમાં આવું થશે તો શું થશે એવી બીકના અનુમાનમાં પણ આપણો ઘણો બધો વર્તમાનનો સમય જતો રહે છે। હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે આપણે 70-80 વર્ષનું જીવન જીવીએ તો વાત કરે છે કે લેસ ધેન 20% વી લીવ ઇન ધ પ્રેઝન્ટ। જે સમયે આપણું વર્તમાન ચાલતું હોય, જેમ અત્યારે આપણું એક વર્તમાન ચાલી રહ્યું છે કે આપણે અહીંયા એક સત્સંગ માટે બેઠા છીએ, અત્યારે પણ બેઠા બેઠા
આજે સવારે કોઈ પ્રસંગ અનિચ્છનીય બની ગયો હોય અથવા તો બહુ ઈચ્છનીય બની ગયો તેમાં આપણી વૃત્તિ જતી રહે. આ કાર્યક્રમ પત્યા પછી ક્યાંક જમવા જવાનું હોય, બેસવા જવાનું હોય તો એમાં પણ અત્યારથી આપણો વિચાર વારે વારે જતો રહે. એટલે હાર્વર્ડ યુનિવર્સિટીનો આ રિસર્ચ સર્વે બહુ સાચો છે કે less than 20% of our time we live in the present. એટલે 20% પણ ઓછો સમય જીવનમાં આપણે વર્તમાનમાં જીવતા હોઈએ છીએ. બાકી ભૂતકાળમાં જીવીએ છીએ અને ભવિષ્યકાળમાં જીવીએ છીએ, જેનું ઉત્પાદનની દ્રષ્ટિએ કે ફળશ્રુતિની દ્રષ્ટિએ બહુ જ નહીવત ફળ છે. ભૂતકાળનું તો ઉત્પાદન કે ફળની દ્રષ્ટિએ બહુ નહીવત ફળ છે, લગભગ 10-0. ભવિષ્યનું કંઈક પ્લાનિંગ હોય તેમાંથી આપણને લાભ થાય. તો લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ એટલા માટે અગત્યનું છે કે જો વધારે સમય આપણે વર્તમાનમાં જીવીએ કે અત્યારે આ સમયે મારે શું કરવું જોઈએ, મારે શું વિચારવું જોઈએ, મારી આસપાસના લોકો કોણ છે, મારે કેમ બોલવું જોઈએ, શું વર્તવું જોઈએ, અત્યારે આ સમયની માંગ શું છે, અત્યારે દિવસમાં આ સમય થયો છે, આ સમયે મારી જવાબદારીમાં શું આવે છે, મારે આજે આટલું કાર્ય કરવાનું છે, એ મારે પૂરું કરવાનું છે, આટલી આજના દિવસની મારી જવાબદારીઓ છે, કાર્યલક્ષી હોય, વ્યવહારલક્ષી હોય, સંબંધોલક્ષી હોય, સ્વાસ્થ્યલક્ષી હોય, વ્યક્તિગત જીવનલક્ષી હોય, તો આટલી મારી વર્તમાનની જવાબદારીઓ આજે છે તો એની ઉપર ફોકસ રહીએ તો લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ નો લાભ એ છે કે યુ વિલ ગેટ ઓપ્ટિમમ આઉટપુટ. પરિણામ બહુ સારું પ્રાપ્ત થશે અને આઉટપુટ ધાર્યા બારનું પ્રાપ્ત થશે. જે મહાન વ્યક્તિઓ પૃથ્વી પર થઈ એ લોકોએ ભૂતકાળને ઘણો બધો ભૂલી જવાનો પ્રયત્ન કરી અને ભૂલી ગયા. ભવિષ્યકાળની પ્લાનિંગની દ્રષ્ટિએ એમણે સમય આપ્યો, પણ ચિંતાની દ્રષ્ટિએ ક્યારેય સમય આપ્યો નથી. આ બેમાં બહુ ફેર છે. ભવિષ્ય માટેનો સમય એ લોકોએ વર્તમાનમાંથી કાઢ્યો છે, પણ એ પ્લાનિંગ માટે, ચિંતા માટે નહીં. અને બહુ જ સમય એમના જીવનમાં એ વર્તમાનમાં જ જીવ્યા છે કે અત્યારે આ સમયે મારે શું કરવું જોઈએ એટ ધીસ વેરી મોમેન્ટ. ધારો કે અત્યારે ઘડિયાળમાં 7:27 થઈ છે, તો at 7:27 what I am supposed to do, મારે અત્યારે શું કરવું જોઈએ? હું બેઠો છું, ઊભો છું, બોલું છું, ચાલું છું, જોઉં છું, એની જે કોન્શિયસનેસ, એનું જે જાણપણું એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ છે. અને એઝ આઈ સેડ, the more you live in the present, the more you become productive. The more you live in the present, the better results of all your outcomes. જેમ વધારે ને વધારે તમે વર્તમાનમાં જીવો એમ તમારી પ્રોડક્ટિવિટી એટલે કાર્યનું ફળ એ વધતું જાય, જીવનશૈલી પણ આપણી ખૂબ સુંદર બનતી જાય. એ બહુ જ મોટો લાભ છે. જો આપણને ભગવાને આ મનુષ્ય શરીર આપ્યું છે, આ 70-80 વર્ષની રમત છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. અમેરિકામાં વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયોગ પછી એવી એક વાત નક્કી કરી. થોમસ મોનાન અને વૈજ્ઞાનિકોની ટીમે એવું કર્યું કે એક લાઇફલેસ હ્યુમન બોડી જો લેબોરેટરીમાં બનાવવું હોય તો એની કિંમત $5 ટ્રિલિયન થાય. અમેરિકા દુનિયાનો સૌથી દેવાદાર દેશ છે, પણ એનું દેવું $5 ટ્રિલિયન નથી. અને એ પણ લાઇફલેસ હ્યુમન બોડી, એમાં કોઈ જીવ નહીં. એના મોઢામાં આઈસ્ક્રીમની ચમચી મૂકો તો એ કઈ પાણી નીકળે નહીં, ખાય નહીં. જો આ $5 ટ્રિલિયન પણ આપણે કન્સિડર કરીને આપણું 100 વર્ષનું જીવન હોય તો અકોર્ડિંગ ટુ ધીસ સાયન્ટિસ્ટ યોર એવરી સેકન્ડ ઇઝ 5 કરોડ રૂપીઝ. તમારી દરેક સેકન્ડ 5 કરોડની છે. હવે આપણે જો વર્તમાનમાં ન જીવીએ, પૂર્ણ વર્તમાનમાં ન જીવીએ તો કેટલી મોટી ખોટ ખાઈએ છીએ. ભૂતકાળમાં જીવીએ, ભૂતકાળના પ્રસંગો વાગોળતા રહીએ અને ભવિષ્યની ચિંતામાં રહીએ તો વર્તમાનની આ બહુ જ મોટી ખોટ એ આપણને આવતી હોય છે.
એટલે આ વાત બહુ હકીકત છે. એટલે ઇન શોર્ટ, ટૂંકમાં જે આપણો પ્રવચનનો વિષય છે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, એટલે પૂર્ણ રીતે સમયની દ્રષ્ટિએ અને કોન્શિયસનેસ એટલે કે જાણપણાની દ્રષ્ટિએ વર્તમાનમાં આ જ પળમાં જીવતા શીખવું. તો યુ લીવ ધ મોમેન્ટ, અંગ્રેજીમાં કહે છે ઇફ યુ લીવ ધ મોમેન્ટ વેલ યુ એન્જોય ધ મોમેન્ટ વેલ. તમે જો પૂર્ણ વર્તમાનમાં જીવતા હોય તો તમે એનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો, જે એક હકીકત છે. તો સૌથી મોટો લાભ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ નો શું છે? તો સૌથી મોટો લાભ એ છે કે આપણા વિચારો ઉપર આપણો કાબુ રહે. આપણી ભાવનાઓ છે એની ઉપર પણ આપણો સંયમ રહે. અને વિચારો અને ભાવનાઓ ઉપર સંયમ હોય એટલે દૈહિક રીતે વર્તવામાં પણ આપણે અત્યંત ખ્યાલ રહે અને જાણપણું રહે. This is the sole biggest advantage of living in the present. એટલે કે આપણા ચારિત્રનું ખૂબ સારું નિર્માણ થાય. કારણ કે પડે એને જાણપણું રહે કે અત્યારે આ સમયે મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ થાય કે ન થાય, આ કરું તો શું પરિણામ આવે, આ ન કરું તો શું પરિણામ આવે. એને કોન્શિયસનેસ કહેવાય. And when the consciousness is live, you live. એવી પણ એક વાત છે કે જ્યારે તમારું જાણપણું જીવંત હોય ત્યારે તમે જીવન જીવતા હો છો. એટલે ચારિત્રનું નિર્માણ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ થી થાય છે. અને એ ચારિત્રની મહિમાની વાતો તો આપણે ઘણી વખત ખૂબ સાંભળી છે, પણ આપણે આજે એક જુદી દ્રષ્ટિએ મૂલવવાના છીએ કે તમારું જાણપણું સતર્ક હોય, સજીવન હોય અને વર્તમાનમાં હોય તો તમે કઈ કક્ષાની વ્યક્તિ નું નિર્માણ તમારા અંતરથી તમે કરી શકો છો. આ વાત બહુ જ હકીકત છે કે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ not only creates personalities, it creates legends. જે લોકો વર્તમાનમાં જીવ્યા એમનું ખાલી વ્યક્તિત્વ મહાન નથી બન્યું, એ તમામ વ્યક્તિઓ બધા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતી યુગ વિભૂતિઓ બની ગયા. એ વ્યક્તિઓ ક્યારેય એવી ભૂલો નથી કરી કે એમના ચારિત્રમાં ખામી આવે. એ વ્યક્તિઓ ક્યારેય એવી ભૂલો નથી કરી કે સમાજને કોઈ અયોગ્ય સંદેશો જાય. લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ વાળી વ્યક્તિઓએ જીવનમાં ક્યારેય કોઈ એવી ભૂલો નથી કરી કે ભવિષ્યની પેઢી ઇતિહાસની દ્રષ્ટિએ એમને નકારે. આ બહુ જ મોટો લાભ આપણને થતો હોય છે. પણ પહેલા એક મુખ્ય કારણ જેને લીધે આપણે પૂર્ણ રીતે વર્તમાનમાં નથી જીવી શકતા, એનું કારણ એ છે, જો એક રૂટ કારણ જો આપણે લેવું હોય તો એ છે એક્સેસિવ લવ ફોર મની. પૈસા માટે આપણને એટલો બધો પ્રેમ છે, પૈસાનો એટલો બધો મહિમા છે, એ મુખ્ય કારણ છે કે આપણે વર્તમાનમાં નથી જીવી શકતા. કારણ કે સતત આપણને પૈસાનો વિચાર રહે, કેવી રીતે કમાવા એનો વિચાર રહ્યા કરે, અને કમાયેલા પૈસા કેવી રીતે ગોઠવાઈ રહ્યા છે એનો વિચાર રહે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે એ લોકોએ કહ્યું કે જ્યારે તમે એકલા બેઠા હો અને તમારું માનસ એટલે કે તમારું મન એ આમ કોઈ કાર્ય વિશે વિચારતું ન હોય, શૂન્ય અવસ્થામાં હોય, ત્યારે એને કુદરતી તરફ એટલે કે કુદરતી એને પૈસા તરફ જવાનો ઢાળ છે. એટલે મની કોન્શિયસનેસ વધારે છે એટલે લિવિંગ કોન્શિયસનેસ ઓછી થઈ ગઈ. એટલે વી ડોન્ટ લીવ અ બ્યુટીફુલ લાઈફ. 70-80 વર્ષનું જીવન આપણે સૌંદર્ય ભર્યું ના જીવી શકીએ. એટલે વિચારકો કહે છે કે you definitely respect money
but don't have excessive love for it. પૈસાને આપણે ચોક્કસ આદર આપવો જોઈએ કારણ કે બહિર પ્રાણ છે, પણ સાથે સાથે એના પ્રત્યેનું જે ઇન્ફેચ્યુએશન છે કે ખૂબ પ્રેમ છે એ તો ના જ હોવો જોઈએ, નહીં તો આપણે જીવન જીવી ના શકીએ. વ્યવસ્થાની દ્રષ્ટિએ પૈસાની જરૂર છે, પ્રગતિની દ્રષ્ટિએ પણ પૈસાની જરૂર છે, જીવન સુરક્ષાની દ્રષ્ટિએ પણ પૈસાની જરૂર છે. એટલે એની માટે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ, કઠિન પરિશ્રમ પણ કરવો જોઈએ, પણ સતત બધો સમય એ કમાવામાં અને એની વ્યવસ્થામાં જ જયા કરે એ મોટી ખોટ છે. then it becomes an animal life. જેમ કોઈ પશુ હોય એને સતત ખોરાકની જ દ્રષ્ટિ હોય, પંખી હોય એને સતત 24 કલાક ખોરાકની જ દ્રષ્ટિ હોય, એમ આપણને પણ સતત પૈસાની દ્રષ્ટિ હોય તો એ પશુ જીવન થયું. યુ આર નોટ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. અને હકીકતે તમે એક વખત શાંતિથી ઘરે બેસીને વિચારો, 2 લિસ્ટ બનાવો. પહેલું લિસ્ટ એ કે things that money can buy and make you happy, અને બીજું લિસ્ટ things that money cannot buy and you need it to become happy. બહુ શાંતિથી આ 2 લિસ્ટ બનાવો. એમાં જે ચીજો પૈસા ખરીદી શકે છે, તમારે જરૂર છે સુખી થવા માટે, એ લિસ્ટમાં આ બધી વાતો આવશે કે એક ફ્લેટ લેવો, એક ટેનામેન્ટ બંગલો લેવો, એક ગાડી હોવી, 10, 15, 25 જોડી કપડાં હોવા, બીજી બધી સુખ સુવિધાઓ. આ બધી ચીજો છે જે પૈસાથી ખરીદી શકાય છે અને સુખી થવા છે. ટ્રસ્ટ, હેલ્થ, સ્લીપ, હંગર, ડાયજેશન, ફ્રેન્ડશિપ, આ ઘણી બધી વસ્તુ એવી છે કે જે પૈસાથી નથી ખરીદાતી. હા કે ના? તમે જોસ્તી કહો. અને એકચ્યુઅલી જે ચીજો પૈસાથી નથી ખરીદાતી, તમારે અત્યંત જરૂર છે જીવનમાં સુખી થવા માટે, એ ચીજોનું લિસ્ટ પૈસાથી ખરીદાતી વસ્તુ અને જીવનમાં સુખી થઈ શકીએ એના કરતાં મોટું છે. એ લિસ્ટ વધારે મોટું છે. તો things that money cannot buy, the list is bigger than the things that money can buy. તો પહેલા વિચારથી પૈસા પ્રત્યેનો પ્રેમ થોડો ઘટાડવાની જરૂર છે. This is the biggest disease of the 21st century man. કે આપણને પૈસા પ્રત્યેનું ઇન્ફેચ્યુએશન થઈ ગયું, we don't live in the present. આપણે કાં તો ભૂતકાળમાં જીવીએ અને કાં તો ભવિષ્યકાળમાં જીવીએ. ભવિષ્યકાળમાં આ કે પૈસા કેવી રીતે વધારે મેળવું, અને ભૂતકાળમાં એ કે પેલા ગોઠવાયેલા બરોબર છે કે બીજી જગ્યાએ ગોઠવું. એટલે આપણે પૂર્ણ રીતે વર્તમાનમાં નથી જીવી શકતા, અને એટલે આપણને સારા વિચારો નથી આવતા, એ વિચારોના આધારે સારા વર્તનની પ્રેરણાઓ નથી મળતી રહેતી. ઘણા બધા આપણા રિયલ ઇમોશન્સ, ભાવનાઓ, લાગણીઓ વ્યક્ત નથી કરી શકતા, અને we don't live a complete life. જેમ કોઈ ફૂલ હોય અને પૂર્ણ રીતે ખીલ્યા પહેલા મરી જાય, એમ બૌદ્ધા મનુષ્ય એના જીવનમાં પૂર્ણ રીતે ખીલ્યા પહેલા જ મરી જાય છે. એનું એક અને મુખ્ય કારણ છે excessive love for money. પૈસા માટેનો ખૂબ પ્રેમ. અંગ્રેજીમાં એક કહેવત છે કે we have unnecessarily given money too much power than it actually deserves. કોઈ વ્યક્તિ એની લાયકાત કરતા તમે એને વધારે સત્તા આપી દો એટલે ભૂંડું જ કરે. એમ પૈસાને પણ આપણે એની લાયકાત કરતા વધારે તાકાત આપી દીધી છે. બહુ શાંતિથી બેસીને વિચાર કરજો, પૈસાથી તમે પલંગ ખરીદી શકો, નીંદ નહીં. નહીતર માઇકલ જેક્સન $94,000 પલંગ ઉપર સૂતા, 10 સ્લીપિંગ પિલ લે ત્યારે 1 કલાક ઊંઘ આવતી. પૈસાથી તમે બ્રાન્ડેડ ક્લોથ ને બ્રાન્ડેડ જ્વેલરી ખરીદી શકો, પણ સૌંદર્ય એ પૈસાથી નથી ખરીદાતું. ઘણા બધા એક્ટર્સ 5-5, 10-10, 25-25 ફેશિયલ સર્જરીઝ કરાવે છે ને, તો એ ચાલતા નથી. એટલે એ પૈસાથી નથી આવતું. પૈસાથી તમે વ્યક્તિને ખરીદી શકો,
સંબંધોને નહીં, વિશ્વાસને નહીં, એ વ્યક્તિ તમને પ્રેમ કરે એ નહીં. પૈસાથી તમે મકાન ખરીદી શકો, પણ એ મકાનને પૈસાના આધારે ઘરમાં રૂપાંતરિત ના કરી શકો. You can purchase a house. Money does not have the power to convert that house into a home. હા કે ના? એટલે ઘણી બધી વસ્તુ પૈસાથી ખરીદાય છે, સામે એના કરતા પણ મોટું લિસ્ટ છે જે પૈસાથી નથી ખરીદાય. એટલે વર્તમાનમાં જીવવા માટે, એટલે કે આપણા વિચારો જે પડે અને આપણી ભાવનાઓ જે પડે છે, જેના આધારે આપણે એક સૌંદર્યભર્યું જીવન જીવી શકીએ છીએ, એ આપણને કોન્શિયસ સ્ટેટમાં, જાણપણામાં નથી આવતા, એ પ્રમાણે આપણે વર્તી નથી શકતા. એનું કારણ આ છે મટીરિયલિસ્ટિક અટેચમેન્ટ, પૈસા પ્રત્યેનો ખૂબ પ્રેમ. એ ઘટાડવા માટે થોડા વિચાર કરવાના. એક બીજો પણ સુંદર વિચાર, અંગ્રેજીમાં એક કહેવત છે કે when on the board of chess the king and the pawn they have respected positions, but once the game of chess is over the king and the pawn they go in the same box. જ્યારે ચેસની રમત ચાલુ હોય ને ત્યારે રાજા અને પેદુ બેયને પોતપોતાની જગ્યાઓ ચેસના બોર્ડ ઉપર હોય, પણ જ્યારે ચેસની રમત પૂરી થઈ જાય ને ત્યારે રાજા અને પેદુ બંને એક જ બોક્સમાં ભેગા રહે છે. એમ જ્યારે આંખ બંધ થઈ જાય ત્યારે રાજા અને પ્રજા બધી સરખી. તો આ એક મોટા વિચારથી આપણે પૈસા પ્રત્યેનો પ્રેમ જો ઓછો થઈ જાય તો આપણે બહુ સારી રીતે વર્તમાનમાં જીવી શકીએ અને એ રીતે આપણા ચારિત્રનું ખૂબ સુંદર નિર્માણ થાય. હવે જો તમે વર્તમાનમાં જીવતા શીખો ને તમારા વિચાર અને ભાવનાઓ પર તમારો સંપૂર્ણ કંટ્રોલ હોય, એ દ્વારા તમારા દૈહિક વર્તન પર કંટ્રોલ આવે, એબ્સોલ્યુટલી ઇન ધ પ્રેઝન્ટ, તો તમારું જીવન કેવું બને, કઈ કક્ષાનું તમારું જીવન બને, અકલ્પનીય છે. તમે બધાએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન ઘણી વખત કર્યા હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ જેમણે પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત દર્શન કર્યા હોય. લગભગ બહુધા બધાએ. જે આ બીએપીએસ સંસ્થા આજે વિશ્વવ્યાપી છે, દુનિયાની પ્રથમ 10 એનજીઓ માંની એક એનજીઓ with a permanent seat in the United Nations, એ સંસ્થાને આ કક્ષા સુધી પહોંચાડવામાં એક વ્યક્તિ, one man show was પ્રમુખ સ્વામી મહારાજ. He was a one man organization. એક વ્યક્તિ સંસ્થા હતા. હમણાં 2.5 વર્ષ પહેલા 95 વર્ષની ઉંમરે સ્વધામ પધાર્યા. આ બીએપીએસ સંસ્થામાં એમણે 1100 થી પણ વધારે આવા નાના મોટા કેમ્પસ બાંધ્યા અને એનું સફળ સંચાલન કર્યું. કદાચ આ કક્ષાનો હોલ તમને આખા ભાવનગર શહેરમાં ક્યાંય નહીં મળે અને આ કક્ષાનું કેમ્પસ નહીં મળે. આવા નાના મોટા 1100 કેમ્પસ એમને દેશ પરદેશમાં બાંધ્યા અને સફળ સંચાલન કર્યું. સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ નું નિર્માણ કરીને સફળ સંચાલન કર્યું. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી કદાચ 50 થી પણ વધારે સંતો સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે, જેવી કે કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આવી ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી ભણ્યા છે. ઘણા બધા અમારા સંતો $1 લાખ, $1.5 લાખ નો પગાર છોડીને 23-25 વર્ષની ઉંમરે સાધુ થયા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે આવી ગયા. બૌદ્ધ સંતો માટે લોકોને એવો વિચારો કે આગે બહુ જામ્યું નહીં હોય, નહીં ફાવ્યું હોય એટલે પછી અહીંયા બેસી ગયા. આ બીએપીએસ સંસ્થામાં 162 પ્રકારની જે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે, એ તમામનું સંચાલન આ બધા સંતો જ કરે છે.
એટલે સંતો બધા આ વ્યવસ્થામાં છે તેને ખબર છે કે વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન, વોટ ઇઝ મેનેજમેન્ટ, વોટ ઇઝ HR, વોટ ઇઝ નેટવર્કિંગ, બધું ખબર છે. એવી આ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી. એની માટે એમને પ્રચંડ પુરુષાર્થ કર્યો. ભવિષ્યમાં આજથી પુરુષાર્થ જ્યારે નિસ્વાર્થપણે સમાજ માટે કરવાની વાત આવે ત્યારે નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. સમાજ સેવાની વાત આવે ત્યારે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ લિમિટ છે. ભવિષ્યમાં કોઈના પણ પ્રચંડ પુરુષાર્થ નિસ્વાર્થ ભાવે કરવાનો હોય, પૈસા કમાવા માટે તો બધા કરતા હોય છે, સમાજ માટે નિસ્વાર્થ પુરુષાર્થ અને સમાજ સેવાની વાત આવે ત્યારે પેરામીટર ગોઠવાશે પ્રમુખ સ્વામી મહારાજ સામે. આ બહુ મોટા સમાજ સેવક છે. પ્રમુખ સ્વામી મહારાજની કમ્પેરિઝનમાં કેવા એવું માપદંડ શરૂ થશે. કારણ કે આટલી સંસ્થાઓ ઊભી કરી. તમારામાંથી ઘણા બધા વડીલો અહીંયા બેઠા છો. તમે કોઈ 1, 2, 4 સંસ્થા સાથે જોડાયેલા છો, તમને ખબર પડતી હશે કે સાંજ પડે કેવા પ્રશ્નો ઊભા થાય. તમારા 2 સંતાનોના ઉછેરમાં પણ તમને ખબર પડતી હશે કે કેવી રીતે ચાલે છે. તમારા 1100 નો ઉછેર, જેમને પ્રચંડ પુરુષાર્થ કર્યો, દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 72, 75, 78 હતી ત્યારે અમે રાત્રે પ્રમુખ સ્વામી મહારાજને 11 વાગ્યા સુધી અને 12 વાગ્યા સુધી આદિવાસીઓના ઝૂંપડામાં વિચરણ કરતા, એ પરિવાર સાથે બેસતા, એમને સંસ્કૃત કરતા, નિર્દેશની કરતા નજરે જોયા. લોકો એમને વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં વાંચ્યા અને એના ઉત્તર આપ્યા. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. પ્રચંડ પુરુષાર્થ, અનબિલીવેબલ. તમે કાલ સવારે ઓફિસ જાઓ અને તમારો ઓફિસનો મેલ બોક્સ ખોલો ને તમારે 15 મેલનો જવાબ લંચ પહેલા આપવાનો હોય તો એમને ચક્કર આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજે રોજ 70 પ્રશ્નો જવાબ આપવાના છે. બહુ જ ગંભીર અને જટિલ પ્રશ્નો જે તે પરિવાર કે વ્યક્તિ માટે હોય એવા. જેમ આવી રીતે આપણે અત્યારે સત્સંગ સભા માટે, પ્રવચન માટે બેઠા છીએ, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ દેશ પ્રદેશમાં જ્યાં વિચર્યા 50 વર્ષ સુધી રોજ સાંજે 1.5 થી 2 કલાક આવી રીતે સત્સંગમાં બેઠા. એટલે લાખો મુમુક્ષુઓને એમને માર્ગદર્શન આપ્યું. સવાર, બપોર, સાંજ એમ 3 ટાઈમ 150 વ્યક્તિઓને મુલાકાત આપતા, એમ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળતા, એના પ્રશ્નો સાંભળતા, એનું સ્પષ્ટ નિરાકરણ આપતા. આપણે જે અહીંયા બેઠા છીએ, આપણા દરેકના જીવનમાં જીવન પૂરું થાય ત્યાં સુધીમાં 5-10 જે અગત્યના અને જટિલ પ્રશ્નો જે આપણને મૂંઝવે એવા જે ઊભા થાય, એવા આ વ્યક્તિગત મુલાકાતમાં રોજ 500 પ્રશ્નોના ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજ આપતા, એટલે કે સમાધાન કરી આપતા. અને આજે સમાજમાં અમને બધા સંતોનો અનુભવ છે, બધા સંતો સમાજમાં વિચરે છે પોતપોતાના ક્ષેત્રોમાં. એક પણ વ્યક્તિ એવી મળી નથી કે મેં પ્રમુખ સ્વામી મહારાજને મારા જીવનનો એક પ્રશ્ન, પરિવારનો એક પ્રશ્ન કહેલો, એમને મને આ સમાધાન આપેલું, એ પ્રમાણે મેં કર્યું તો હું દુઃખી થયો. કોઈ જ ના મળે. બધા એમ કહેશે કે સુખી થયો. એટલે બહુ જવાબદારીપૂર્વક પબ્લિક લાઈફ, નોટ પબ્લિક લાઈફ ફોર ગેઇન્સ એન્ડ પોઝિશન્સ, પબ્લિક લાઈફ ફોર એબ્સોલ્યુટ સર્વિસ. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ જાહેર જીવન જીવ્યા. અને 80 વર્ષનું જાહેર જીવન, 95 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, એમાં 8 દાયકાનું જાહેર જીવન, એબ્સોલ્યુટ સ્પોટલેસ કેરેક્ટર. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજનું ચારિત્ર આટલું શુદ્ધ, આટલું અણિશુદ્ધ રહ્યું 8 દાયકાના જાહેર જીવન પછી. એનું કારણ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, પૂર્ણ વર્તમાન કાળમાં એ કાયમ જીવતા. આ સમયે, આ ક્ષણે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શું થવું જોઈએ અને શું ના થવું જોઈએ, એની એબ્સોલ્યુટ કોન્શિયસનેસ, પૂર્ણ જાણપણું એમને હતું. એટલે ક્યારેય એ પોતાના માર્ગમાંથી ડેવિએટ ના થાય. આવું જાણપણું હોય એટલે કે પોતાના વિચારો અને પોતાની ભાવનાઓ, આ બંને ઉપર સંપૂર્ણ કંટ્રોલ હોય ને, એ વ્યક્તિ કોઈ દિવસ ભૂલ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે 8 દાયકાના જાહેર જીવનમાં એક ભૂલ નથી કરી.
આપણે બધા જ સાક્ષી છીએ, કારણ કે આપણે એમના સમકાલીન હતા. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ વિશે બીજો વિચાર સમાજમાં કોઈ વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજ વિશે સેકન્ડ ઓપિનિયન કોઈ ગમે તેવી બુદ્ધિશાળી વ્યક્તિ હોય એમને આવ્યો નથી. આટલી પ્રવૃત્તિ જે વ્યક્તિ કરે, આટલા વિશાળ ફલક ઉપર જે વ્યક્તિનું કાર્ય પથરાયેલું હોય, એ વ્યક્તિ સંપૂર્ણ વર્તમાનમાં જીવી શકે, એ બહુ જ અનબિલીવેબલ ઘટના છે. પરહેપ્સ મારી દ્રષ્ટિએ તો કહું, ઇટ ઇઝ ધ બિગેસ્ટ and perhaps the ever biggest happening of anybody's life. અને તો જે વ્યક્તિ આટલું મહાન કાર્ય કરી શકે, બહુ જ એમને વર્તમાનમાં જીવી શકતા એનું એક જાણ પણ હતું. તો જે વ્યક્તિ વર્તમાનમાં જીવતી હોય એના લક્ષણો બહુ અદ્ભુત હોય, અને એ લક્ષણો આપણે કેળવવાનો પ્રયત્ન કરીએ, આપણે પણ વર્તમાનમાં જીવી શકીએ. અગેન આ રિપીટ, તમે પૂર્ણ રીતે વર્તમાનમાં જીવો, તમારા ભૂતકાળને ઓછામાં ઓછો સમય આપો અને ભવિષ્યકાળને ફક્ત પ્લાનિંગનો જ સમય આપો, પણ ચિંતાનો સમય ના આપો, તો તમારા જીવનમાં તમારી પ્રગતિ ખૂબ થઈ શકે, બહુ જ મોટું કાર્ય થઈ શકે, અને સમાજને પણ બહુ જ મોટો લાભ થઈ શકે, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે જોયું છે. તો જે વ્યક્તિ પ્રેઝન્ટમાં જીવતી હોય એનું પહેલું મોટું લક્ષણ છે કે બહુ જ સેલ્ફ અવેર હોય, એટલે કે અત્યંત જાણપણું એનો હોય. પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સેલ્ફ અવેર હતા કે હું ક્યાં છું, ક્યાં બેઠો છું, શું કરું છું, કેવી રીતે આ વાત કરવી જોઈએ. અત્યંત જાણપણું એમને હતું. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ એક સંસ્થાના આમંત્રણથી વૃક્ષારોપણના કાર્યક્રમમાં પધાર્યા. તો ત્યાં ખાડો કરેલો હતો, નાનું સેપલિંગ મૂકવાનું હતું. ઔપચારિક 10-15 મિનિટની વિધિ પૂરી થઈ એટલે પ્રમુખ સ્વામી મહારાજને નિમંત્રિત કરેલા આ સેપલિંગ એટલે કે વૃક્ષારોપણના કાર્યક્રમ ચાલુ કરવા માટે. પછી ઘણા બધા વૃક્ષો જે તે સંસ્થાના સ્વયંસેવકો વાવવાના હતા. પ્રમુખ સ્વામી મહારાજ આમ જમીન ઉપર ઉભા પગે બેઠા, આજુબાજુ થોડા 2-4 પ્રેસ ફોટોગ્રાફર્સ હતા, 1-2 ઇલેક્ટેડ મેમ્બર્સ હતા. જેવું એ સેપલિંગ ખાડામાં મૂકવા માટે ગયા, પ્રમુખ સ્વામી મહારાજની નજર એ મકોડા ઉપર એક પડી. વિધાઉટ અ સેકન્ડ ડિલે પ્રમુખ સ્વામી મહારાજે સેપલિંગ ડાબા હાથમાં લીધું, જમણા હાથથી પોતાની તર્જની પહેલી આંગળીએ મકોડા પાસે મૂકી અને કહ્યું, આમ સાહજિક બોલ્યા કે મકોડા ભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દબાઈ જશો. એ મકોડાને પોતાની આંગળી ઉપર લીધો અને બાજુમાં મૂકી દીધો. કેટલી સેલ્ફ અવેર વ્યક્તિ કહેવાય. નહીં તો આવા પ્રસંગે જ્યારે આપણે મુખ્ય મહેમાન હોય ને સામે 2-4 ફોટોગ્રાફ પડતા, આજુબાજુ 1-2 ધારાસભ્યના સંસદ ઉભા હોય ને, મકોડો દેખાય જ નહીં. બહુ અઘરું છે. આ બહુ સામાન્ય ઘટના છે, નાની ઘટના છે, પણ ધીસ ઇઝ કોલ્ડ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હોય. જો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ઇગોઇસ્ટિક મૂડમાં આવી ગયા હોય, જેમના જીવનમાં ક્યારેય સ્પર્શી નથી શક્યું, પણ એક લૌકિક દ્રષ્ટિએ આપણે મૂલ્યાંકન કરીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ સિવાય કોઈ વ્યક્તિઓ તે ઇગોઇસ્ટિક મૂડમાં આવી ગયા હોય કે હું મારા ફોટા કેવા પડે છે, મારું આ માથું બરોબર છે કે નહીં, તો ક્યારે એને આ નાનો મકોડો દેખાય જ નહીં, શક્ય જ નથી. એ બહુ જ સેલ્ફ અવેર હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા ચરોતરમાં જીટોડિયા ગામે હતા. આરતી ઘર મંદિરમાં ઉતારી અને પ્રમુખ સ્વામી મહારાજે આરતી હાથમાં લીધી તો એ એટલે કે નીચે દીવો પ્રગટ હતો એટલે બહુ જ ગરમ થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજની આંગળી દાઢી. હવે આપણે કંઈક વસ્તુ પકડીએ અને આપણો હાથ દાજે એટલે પહેલું શું થાય? રિફ્લેક્સ એક્શનમાં છોડી દઈએ અને છૂટી જાય તરત. પ્રમુખ સ્વામી મહારાજે થાળી પકડી રાખી અને સામે વ્યક્તિને છોડી દે તો નીચે પડી જાય અને દીવો ઓલવાઈ જાય અને આરતી તૂટી જાય. તો એમણે
એ થાળી બાજુમાં ઉભેલા એક સંતને આપીને આમ ફેરવીને આપીને કહ્યું, આ બાજુથી ન પકડતા, ગરમ છે, આ બાજુથી પકડજો, ત્યાં ઠંડી હશે. આટલું કોન્શિયસ રહેવું એ વખતે એ કેટલું સેલ્ફ અવેર કહેવાય એ વ્યક્તિ, કે હું તો દાજ્યો પણ સામેવાળી વ્યક્તિ ન દાજે, અને રિફ્લેક્સ એક્શનમાં થાળી છૂટી ના ગઈ. એ કેટલો બધો કંટ્રોલ પોતાની સેન્સીસ ઉપર કહેવાય. તો એ આ સામાન્ય મેં તમને સેલ્ફ અવેરની વાત કરી, પણ ત્યાંથી માંડીને મોટી વાત, કોઈ સંસ્થાકીય નિર્ણય માટે પ્રમુખ સ્વામી મહારાજ એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેઠા હોય, પ્રમુખ સ્વામી મહારાજ પોતાની પ્રાતઃ પૂજા કરતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ વોક કરતા હોય, મોર્નિંગ કે ઇવનિંગ વોક લેતા, કે પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય, તે વખતે તમે એમના દર્શન કરો, તમને એમ જ લાગે કે આ ક્રિયા કરવા માટે જે પૃથ્વી ઉપર આવ્યા છે. એ પૂજા કરતા હોય સવારે તમે જોવો તો એટલા તલ્લીન અને એકાગ્ર હોય. એ જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોય ત્યારે વાત, એ વ્યક્તિના વિચાર વાતમાં પૂર્ણ રીતે રસ લેવાનો. આટલી મોટી બીએમપીએસ સંસ્થાની વહીવટી મીટિંગ હોય, જેની માટે પ્રમુખ સ્વામી મહારાજ રોજ 1.5 થી 2 કલાક કાઢતા, તો એમાં બેઠા ત્યારે યુ ફીલ કે ઇઝ અ વેરી એબલ એડમિનિસ્ટ્રેટર. એ બહુ સારા વહીવટદાર છે, એવી તમને એક ઇમેજ આવે. તો સવારે પૂજામાં એક પૂર્ણ આધ્યાત્મિક વિભૂતિ જેવી તમને અનુભૂતિ થાય, વહીવટમાં બેઠા હો ત્યારે કુશળ વહીવટદારનો તમને અનુભવ થાય. એનો મતલબ શું થયો? હી વોઝ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. કે જે સમયે વર્તમાનમાં જે ક્રિયા થતી હોય, એ ક્રિયામાં પૂર્ણ રીતે પ્રમુખ સ્વામી મહારાજ ઇન્વોલ્વ રહેતા. ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ અવેર. અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન હતા. એમની 2 ટર્મ પૂરી થઈ પ્રેસિડેન્સીની પછી પ્રમુખ સ્વામી મહારાજના આમંત્રણથી એ અક્ષરધામ દર્શન માટે પધારેલા. ગાંધીનગર આવ્યા, આગતા સ્વાગતા થઈ, અક્ષરધામ એમને જોયું, પછી એ વિદાય થયા. પ્રમુખ સ્વામી મહારાજે અટેન્ડન્ટ સંતોને કીધું કે આપણે બધી જ સરભરા સાહેબની બહુ જ વ્યવસ્થિત કરી, પણ આપણે એમને પાણીનું પૂછવાનું રહી ગયું. જ્યાં જ્યુસીસ પણ હતા, ફ્રૂટ્સ પણ હતા, બધી વ્યવસ્થા હતી એમના પ્રોટોકોલ પ્રમાણે, પણ સતત એમના મનમાં રહ્યા કર્યું કે આપણે સાહેબને, કારણ કે આપણી પ્રણાલિકા શું છે, ઘરે કોઈ મહેમાન આવે એટલે પહેલા પાણી આપીએ. હવે જ્યુસ હતું, કોકોનટ વોટર હતું, બધું સાહેબ આપણે પાણીનું પૂછવાનું રહી ગયું. તો કેટલા વર્તમાનમાં એ જીવતા હોય છે. લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા, ખાલી બપોરનું ભોજન આરામ માટે પધારેલા. હી વોઝ ટ્રાવેલિંગ ફ્રોમ સુરત ટુ બરોડા. એમના રૂમમાં એ બપોરના ભોજન પછી રિટાયર થયા, પછી એમ પલંગ ઉપર આડા પડ્યા. તે વખતે ભરૂચ મંદિરના કોઠારી સ્વામી તરીકે અભય સ્વરૂપ સ્વામી ત્યાં સેવા આપતા હતા. ભરૂચ મંદિર આપણું હાઈવે ઉપર છે, તમે બધા ઘણા જોયું હશે. બાજુમાં જ મોટું પ્રેમવતી ફૂડ સ્ટોલ બધું છે. એ જમીન સંપાદન કરવાની વાત તે વખતે ચાલતી હતી. આ વાત 2002 ની સાલે. અભય સ્વરૂપ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ સુતા હતા, પલંગની બાજુમાં મોબાઈલ કરી રિપોર્ટ આપતા હતા થોડો. ત્યાં સેવક સંતો લાઇટ્સ ઓફ કરી, કારણ કે અડધી મિનિટ 1 મિનિટમાં રિપોર્ટ પૂરો થવાનો હતો, પછી બહાર નીકળવાનું. અભય સ્વરૂપ સ્વામી કે સ્વામી આપણે જ્યાં જમીન લેવાની છે એમ કરીને ડિરેક્શન કરી. પ્રમુખ સ્વામી મહારાજે સુતા સુતા એમનો હાથ પકડીને હાથ ફેરવ્યો કે કોઠારી તમે જે જમીનની વાત કરો છો ને આ બાજુ છે, આ બાજુ નથી. તમે તમારા ઘરમાં છે ને સુતા કોઈ ડિરેક્શન નક્કી કરવાનો પ્રયત્ન કરજો, તરત ભૂલી જશો. જે ઘરમાં તમે વર્ષોથી રહેતા હો તો તમે અપરાઇટ પોઝિશનમાં તો તમને દિશા શું છે, સુતા પછી સૂચવી અઘરી છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં ભાગ્ય વર્ષમાં 1-2 વખત આવતા હોય, અને એ પણ એમની રૂમમાં અંદર. અભય સ્વરૂપ સ્વામી કે હું રોજ એ જમીનને મારી ઓફિસમાંથી દેખાય કે આપણે પેલી જમીન સંપાદન કરવાની છે, તોય અંધારામાં બીજી રૂમમાં મારે ડિરેક્શનમાં ભૂલ થઈ ગઈ, એમને સુતા સુતા મારો હાથ ફેરવી નાખ્યો. એક્સ્ટ્રીમલી સેલ્ફ અવેર. 1995 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા. નરેશભાઈ પટેલની ગાડીમાં એરપોર્ટ પરથી એમના ઘરે જતા હતા. એક એક્ઝિટ ક્રોસ કરી એટલે સ્વામી નરેશભાઈને કહ્યું કે તારા ઘરે જવા માટે આપણે અહીંથી ડાબી બાજુ નહીં જવાનું. નરેશભાઈ કે સ્વામી હેડ્સ ઓફ, તમને રસ્તો યાદ છે?
સ્વામી કેમ આપણે એક વખત આવેલા ને તારા ઘરે? એ સ્વામી આપણે 1977 માં આવેલા આપણા મારા ઘરે. 77 માં એના ઘરે ગયેલા. 95 એટલે કેટલા વર્ષ થયા? 18 વર્ષ પછી પરદેશના એક શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ કહી શકે છે તારા ઘરે જવા માટે આ રસ્તો છે. નરેશભાઈ કે સ્વામી એ જ રસ્તો છે, પણ ત્યાં આગળ ખોદકામ ચાલે છે, રસ્તો બંધ છે, એટલે આપણે એની પછીની એક્ઝિટમાંથી અંદર જશું. સ્વામી કે તો બરોબર છે, બાકી તારા ઘરે આ રસ્તેથી જવાય. કોઈ શહેરમાં તમે કોઈના ઘરે એક વખત ગયા હોય, 18 વર્ષ પછી એ શહેરમાં તમે એ ઘરે જતા હોય ત્યારે તમને રસ્તો યાદ રહે. અનબિલીવેબલ. તમને કદાચ આશ્ચર્ય થશે હવે જે હું વાક્ય બોલું છું. It is not at all an exaggeration. પ્રમુખ સ્વામી મહારાજ 25,000 વ્યક્તિઓના નામ અને ચહેરાથી ઓળખતા. 25,000. એક જ વાર પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈનું નામ બોલ્યું હોય કે પોતાનો વ્યવસાય હોય, પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી યાદ રાખી શકતા. પ્રમુખ સ્વામી મહારાજને ઘણા બધા પરિવારના 5 પેઢીના નામ યાદ છે. આ કેવી રીતે બને? જે વર્તમાન પરિસ્થિતિમાં હોય એ વર્તમાનમાં ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય ને તો જ આ શક્ય છે, બાકી શક્ય નથી. કોઈ વ્યક્તિ તમને નામ કે વ્યવસાય કે એ વખતે તમે ફૂલ્લી કોન્સન્ટ્રેટેડ એ ઘડીમાં હો ને, એ પળમાં, તો જ તમને એ વ્યવસ્થિત યાદ રહે. પ્રમુખ સ્વામી મહારાજ સાહજિક મંદિરમાં નીકળ્યા હોય, 200-500 માણસ હોય, એની વચ્ચે જે વ્યક્તિનું એમને કામ હોય એને બોલાવી લે. એવું તમને સંતોને બધા 1000 અનુભવ છે કે ફિક્સીમાં અહીંયા તારો પત્ર મળ્યો છે, મેં જવાબ લખી નાખ્યો છે, તને પોસ્ટ થઈ જાય. બીજા વ્યક્તિ કે પરમ દિવસે મને વાત કરી, એ વાત આમ છે. 500 માણસની વચ્ચે એમને જેનું કામ હોય એને પિકઅપ કરી શકતા હતા. આ જ્યારે એમની ઉંમર 80, 85 અને 90 હતી ને ત્યારની વાત કરું છું. when he was 90. તો લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ નો આ પહેલો બહુ જ મોટો લાભ કે તમે પૂર્ણ વર્તમાનમાં જીવતા તો તમે અત્યંત સેલ્ફ અવેર હો. બીજી એક વાતનો પણ તમને આશ્ચર્ય થશે. પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં ફર્યા. ઘણી વખત રાત્રે ગામડાઓમાં લાઈટ ના હોય ને ઘરે ઘરે પણ પ્રમુખ સ્વામી મહારાજ પધરામણીઓ કરતા હોય. ફાનસના અજવાળે, ટોર્ચના અજવાળે. પણ તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજને એમની જિંદગીમાં ક્યારેય ઠેસ નથી વાગી. ખ્યાલ આવ્યો? આપણો અંગૂઠો ભટકાય ને પછી નસ નીકળી જાય, લોહી નીકળે તો ઠેસ વાગે. પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે અંધારામાં વિચરણ કર્યું છે, પણ એમને કોઈ ઠેસ નથી વાગી. અંગ્રેજીમાં એક કહેવત છે શ્યોર ફૂટેડ. પગ મૂકે ને શ્યોર કે બરોબર જ છે. એનો મોટો અર્થ પણ થાય કે જે નિર્ણય લીધો છે બરોબર છે, પણ બહુ જ શ્યોર ફૂટેડ હતા. એબ્સોલ્યુટલી શ્યોર ફૂટેડ. અહીંયા આપણે બેઠેલામાંથી કોઈ વ્યક્તિ એવી નહીં કે જિંદગીમાં એકાદ વખત ઠેસ નહીં વાગી હોય. બોલો હા કે ના? વાગી છે ને? કે પ્રમુખ સ્વામી મહારાજ સતત નીચે પથ્થરો છે કે એમ જોઈ નતા ચાલતા, આપણી જેમ નોર્મલ જ ચાલતા હતા. પણ એટલો સેલ્ફ અવેર જાગૃત હોય ને કે રસ્તામાં કઈ વખત જોઈ શકે, જાણી શકે. અને આપણે તો ઘણી વખત લોકોને ચાલતા હોય ત્યારે સાબુદ્દીનભાઈ રાઠોડ કે લોકોના છોકરા રમતા લખોટી ઉડાડે, લખોટી ઉડાડે છોકરો ઉડાડે. એટલે સેલ્ફ અવેર. બીજો મોટો સદગુણ છે જે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ માંથી જન્મે એનો જે લાભ એ ફ્લેક્સિબિલિટી છે. એટલે કે આપણા નિર્ણયોમાં આપણને કોઈ વધારે સારો નિર્ણય સામેથી મળે તો આપણે એ તરત જ સમજી શકીએ કે મારા નિર્ણય કરતા નિર્ણય સારો છે, આનાથી વધારે લાભ આ પ્રોજેક્ટમાં થશે. એવી એક ફ્લેક્સિબિલિટી આપણને રહે એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટનો બહુ જ મોટો લાભ છે. નહીં તો અહમ આવી જાય કે મેં જે વિચાર્યું એ સાચું જ છે, હું ઓથોરાઇઝ છું, મને આ સત્તા છે, એટલે મને જે વિચાર આવ્યો એ સાચો, એ જ સારો. એટલે ડાઉન ધ લાઈન પછી એક સત્તા ચાલે કે આમ જ કરવા. પણ 2-5 સારા અનુભવી વ્યક્તિ હોય એને સાથે રાખવા, એનો અભિપ્રાય લેવો અને પોતાના અભિપ્રાય કરતા બીજો અભિપ્રાય જરા પણ સારો જણાય તો એને સ્વીકારવો એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ છે. વર્તમાનમાં જે વ્યક્તિ જીવતી હોય ને તો જ કારણ કે તરત એને ખ્યાલ આવે કે આ વસ્તુ સાચી છે, એમ થાય કે સાચી જ સ્વીકારવી જોઈએ. જો એ ભૂતકાળમાં જીવતો હોય કે હું તો સત્તાધીશ છું, મારી ઓથોરિટી છે, આ મને શું સજેશન કરવાનો,
એવા ભૂતકાળમાં પોતાની પ્રતિષ્ઠામાં રાખતો હોય ને આ વસ્તુનો આ અભિગમનો એ લાભ ન ઉઠાવી શકે, અને કાં તો ભવિષ્યની ચિંતામાં જીવતો હોય કે એના વિચાર પ્રમાણે આપણે આ પ્રોજેક્ટ કરશું ને તો એનું માન વધી જશે, લોકો એની પ્રશંસા કરશે કે ધીસ વોઝ હિઝ બ્રેઇન ચાઇલ્ડ, અને આવડા મોટા પ્રોજેક્ટ જો મારા મગજમાંથી નીકળ્યો એમ લોકો જાણે તો મારી પ્રતિષ્ઠા વધશે. જે વ્યક્તિ પ્રેઝન્ટમાં જીવતી હોય ને એ જ અન્ય વ્યક્તિઓના સારા વિચારો સ્વીકારી શકે. ઓનલી ધેન હી કેન એક્સેપ્ટ ધ બેટર આઈડિયાઝ ઓફ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એક વડીલ સંત એમને એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવા માટે આજ્ઞા કરવાની હતી એટલે પત્ર લખ્યો. એ પત્ર સીલ કરીને પોતાની પાસે રાખી મૂક્યો. પછી અમારા સંપ્રદાયના આટલા મોટા એક સંત સમાજની સુવ્યવસ્થા માટે પ્રમુખ સ્વામી મહારાજે અમારા બે વડીલ સંત ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી એમને આ સેવા સોંપેલી છે. આ બંને સંતોએ એમની જવાબદારી છે કે દરેક સંતની સેવા કયા મંદિરમાં રહીને શું સેવા કરે એ બધી ગોઠવણી કરવી. એમણે પણ આ વડીલ સંત માટે કોઈ મંદિર અને કોઈ સેવા વિચારીને નક્કી કરી હશે, વિમર્શ કરીને. બંને વડીલ સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને વાતની શરૂઆત કરી કે આપણે આ વડીલ સંતને આ મંદિરમાં આપણે સેવા માટે મૂકીએ તો કેવું. પ્રમુખ સ્વામી મહારાજને વિચાર અત્યંત યોગ્ય લાગ્યો, એટલે વિધાઉટ અ સેકન્ડ ડિલે પ્રમુખ સ્વામી મહારાજે પત્ર જે પોતાની પાસે રાખેલો, જેમાં પોતાનો અભિપ્રાય કંઈક જુદો હતો અને અત્યારે આ જે અભિપ્રાય વ્યક્ત થયો આ બંને વડીલ સંતો દ્વારા એ જુદો હતો પણ એ વધારે યોગ્ય લાગ્યો સ્વામીને. પ્રમુખ સ્વામી મહારાજે પોતે લખેલો પત્ર અને પોતે સાઇન કરેલો પત્ર ફાડી નાખ્યો પોતાના હાથે. બંને વડીલ સંતોએ કીધું સ્વામી આ તમે શું કર્યું? સ્વામી કે એ સંત માટે મેં કોઈ બીજું મંદિર અને સેવા મારા મનમાં વાત હતી પણ તમારી વાત મને વધારે સારી લાગી. બંને સંતો કીધું ના સ્વામી આપને જે વાત મનમાં હોય વધારે યોગ્ય હોય અને એ પ્રમાણે જ આપણે કરીએ. સ્વામી કે ના પણ મને આ તમારો વિચાર તમે જે રીતે બધી બેકગ્રાઉન્ડ સાથે વાત કરી તો વધારે યોગ્ય લાગ્યો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રેસિડેન્ટ ઓફ બીએપીએસ, 65 વર્ષ બીએપીએસ સંસ્થા આવડી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રમુખ રહ્યા. અનચેલેન્જ, નો કોન્ટ્રોવર્સી, નો ઇલેક્શન. બીએપીએસ સંસ્થામાં ક્યારે ઇલેક્શન નથી થયા અને થશે પણ નહીં, કારણ કે એક આદર્શ ગુરુ પરંપરા ચાલે છે. અને આટલી બધી એમની લોકપ્રિયતા, આટલું એક મહાન વિભૂતિ અને પોતે પણ એક કુશળ વહીવટદાર, પણ એક સારા વિચારને સહર્ષ સ્વીકારવો અને પોતાનો નિર્ણય બાજુ પર મૂકીને એક નવો નિર્ણય ગમે તે સ્વીકારવો અને નિર્ણયની પ્રશંસા કરવી અને એ પણ પોતાના સબોર્ડિનેટ પાસે છે એ બહુ મહાનતા કહેવાય, એ ગ્રેટનેસ કહેવાય. પણ એ ક્યારે આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ સંપૂર્ણ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવતા હતા કે અત્યારે આ સંત માટે આ વાત થાય છે તો આ વિચાર રજૂ થયો બરોબર છે. એ વખતે કોઈ બીજી વ્યક્તિઓને વિચાર આવે કે ના હું સંસ્થાનો પ્રમુખ છું, મેં નક્કી કર્યું છે કે આ વાત આમ તેમ જ થવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે આ લેટર પોતાનો લખેલો તો રજૂ કરી શક્યા કે એમની માટે મને આ બપોરે વિચાર આવી ગયો અને આ લેટર લખી નાખ્યો છે તો ઓકે જ હતું, માન્ય જ હતું, કોઈ આર્ગ્યુમેન્ટ હતી જ નહીં બંને વડીલ સંતો તરફથી. ફ્લેક્સિબિલિટી એ જીવનનો બહુ જ મોટો સદગુણ છે. એ વર્તમાનમાં જીવવાથી આવે છે. એ ભૂતકાળ કે ભવિષ્યમાં આપણે રાખતા હોઈએ એમાંથી ફ્લેક્સિબિલિટી ના આવે, એમાંથી ખાલી અહમ આવે અને ભૂતકાળમાંથી બહુ બધો પશ્ચાતાપ પણ વધે અથવા તો ન થયું હોત તો સારું. વર્તમાનમાં જીવતા હોય તો બહુ જ મોટા સદગુણો આવી શકે છે. લાઈક ફ્લેક્સિબિલિટી એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે જોઈ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક વ્યાખ્યા પ્રમાણે એ લોકો એવી વ્યાખ્યા કરી છે કે બુદ્ધિમત્તા એટલે શું, વોટ ઇઝ ઇન્ટેલિજન્સ. તો બહુ જ સરસ એક જ વાક્યમાં આપણે કહીએ ને વ્યક્તિ બુદ્ધિશાળી છે, આની બુદ્ધિમત્તા ઘણી સારી છે. તો ઇન્ટેલિજન્સની વ્યાખ્યા કરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં
flexibility to change is intelligence. બુદ્ધિમત્તા શું કે યોગ્ય સમયે યોગ્ય રીતે આપણે આપણી જાતને ફ્લેક્સિબલ કરી શકીએ અને વ્યક્તિ, વ્યવસ્થા અને વાતાવરણ એ ત્રણને જેટલા આપણે જલ્દી અનુકૂળ થઈ શકીએ એ બુદ્ધિમત્તા. તો તમારે વ્યક્તિને અનુકૂળ થવું હોય, વ્યવસ્થાને અનુકૂળ થવું હોય, વાતાવરણને અનુકૂળ થવું હોય તો તમે પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હોય તો જ શક્ય છે કે અત્યારે અમારી સામે આ વ્યક્તિ ઊભી છે, આ એક વાત અત્યારે ચાલે છે, અત્યારે આ એક સમાજનું વાતાવરણ આ છે, તો એક જવાબદાર નાગરિક તરીકે મારે આમ વર્તવું જોઈએ, આમ બોલવું જોઈએ અને આ રીતે મારી વિચારધારા હોવી જોઈએ. એ પૂર્ણ વર્તમાન કાળ છે. તો ફ્લેક્સિબિલિટીનો બહુ જ મોટો લાભ છે. અને તમે ફ્લેક્સિબિલિટી પૂર્ણ વર્તમાન કાળથી આવો તો તમને ઘરમાં પણ કેટલો બધો લાભ થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા, અભિગમની ફ્લેક્સિબિલિટી. તમને કોઈ કેમ કે તમે ગધેડા જેવા છો, જો તમે આવી વખતે ભૂતકાળમાં જીવો કે હું આટલો મોટો માણસ અથવા તો આટલો વ્યવસ્થિત માણસ અથવા તો મેં આનું કંઈ બગાડી દીધું, મને ગધેડા જેવો કીધો, એ રફ થાય. અથવા ભવિષ્યમાં તમે જાઓ કે આને મને આવી ગાળ દીધીનું અને કઈ રિએક્શન નહીં આપું તો લોકો કેવું સમજશે, શું કહેશે, આ બધું બધા આજુબાજુ જોયું સાંભળ્યું એ બધા મનના મનમાં મારા વિશે કેવો વિચાર આવશે. એ વિચારમાં રાખો. ઇફ યુ ડોન્ટ લીવ ઇન ધ પ્રેઝન્ટ, તમે યોગ્ય રિસ્પોન્સ નહીં આપી શકો. તો આ પણ એક મોટો સદગુણ છે કે યોગ્ય સમયે યોગ્ય રિસ્પોન્સ આપવા માટે તમારે પૂર્ણ વર્તમાન કાળમાં જ જીવવું પડે. લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોક તમને એમ કે તમે ગધેડા જેવા છો. ધારો કે કોકે આપણને મોઢે ગાળ દીધી, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 1 સેકન્ડ માટે પોઝ આપી અને વિચારું કે મારે ધોળું જાડું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે પાછળ એક ટૂંકું પૂંછડું છે? નથી. મારે લાંબા લાંબા 2 કાન છે? નથી. બસ તો ગધેડો નથી, માણસ છું. પણ મને કેમ ગાળ દીધી? હવે હું તને જોઈ લઉં, અહમને સ્થાન આપીએ તો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ન જીવ્યા કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે શીખવાડ્યું કે પ્રેમથી કેવું કે ભાઈ મારું નામ તો અનિલભાઈ છે, હું ગધેડો નથી, હું માણસ છું. એ ગધેડો કે ત્યારે તમે ગધેડો નથી થતા, પણ તમે તમારી સ્લીવ રોલ કરો ને, બાયો ચડાવો કે મને ગધેડો કીધો, હવે ફરો. એ જે રિસ્પોન્સ આપ્યો ને ત્યારે તું ફરો, બાકી અત્યાર સુધી નહોતો. તો રિસ્પોન્સીસ પરફેક્ટ આપવા માટે તમારે બહુ જ વર્તમાન કાળમાં જીવવું પડે અને તો જ તમે ભૂલ ના કરો. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પારિવારિક સંબંધોની વાત કરતા ત્યારે એક વાત કરતા કે પરિવારમાં બધા સાથે રહ્યા છો તો નાનો મોટો પ્રશ્ન તો થાય, બોલચાલ પણ થાય, પણ એક વાતનું ધ્યાન પણ બધાએ રાખવાનું કે પરિવારમાં એક વ્યક્તિ ગુસ્સે થઈને ઊંચા સાથે બોલવા માંડે એટલે બાકીના બધાએ મૌન થઈ જવા. આ વર્તમાનમાં જીવ્યા કહેવાય. કેવી રીતે? એ વ્યક્તિ બોલે ત્યારે તમે પણ એમ બોલવા માંડો કે તું બેસ, હમણાં 3 દિવસ પહેલા તું આમ કરતો હતો. તરત ભૂતકાળમાં ગયા તમે એ ઝઘડો વધ્યો કે ઘટ્યો? વધ્યો કે ઘટ્યો? વધ્યો. અને કાં તો કઈ ના થયું તો કેમ કે તું પાછો બહુ દેવનો દીધેલો છું કે તું ભવિષ્યમાં ભૂલ નથી કરવાનો. તો ભવિષ્યની વાત કરીએ તો પણ ઝઘડો વધવાનો. આપણી ભૂલ હોય કે ના હોય, આ એક ગોલ્ડન રૂલ છે કે તમે પરિવારમાં સાથે રહેતા હો અને કદાચ કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી અથવા તો સાચું પણ હોય પણ એક વ્યક્તિ ખીજેને ઊંચા સાથે બોલે એટલે બાકી બધાય મૌન થઈ જવા. તો શું વહેલો ગુસ્સો બધો સમી જાય અને 2 દિવસ પછી શાંતિથી એને કહેવાય કે પેલી વાત જરા આમ હતી, તમને માહિતી આમ હતી, તમે બોલ્યા પણ વાત આમ હતી. તો બીજી વખતે વ્યક્તિ ઊંચા સાથે બોલતા પહેલા પણ 5 વાર વિચાર કરે. તો લિવિંગ ઇન ધ પ્રેઝન્ટમાં મારે આ સમયે આ સંજોગમાં કેવી રીતે વર્તવું જોઈએ જેથી સ્થિરતા રહે, શાંતિ રહે, સંપ પ્રવર્તે, એવું જે જાણ પડવું, that is living in the present. તો એનાથી આ બહુ જ મોટો લાભ છે.
એક ત્રીજો મોટો સદગુણ જે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટમાંથી જન્મે છે, જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતી હોય, આ જ સમયે આ જ ક્ષણમાં જીવતી હોય, તો એ સદગુણ એવો છે કે એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ. એ વ્યક્તિ દુઃખનો સારી રીતે સામનો કરી શકે અને પોતાના દુઃખનો પણ ઉપયોગ પોતાનું મિશન વધારવા માટે કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ ઘણા બધા દૈહિક રોગો આવ્યા, વહીવટની દ્રષ્ટિએ પણ ઘણા બધા નાના મોટા પ્રશ્નો આવ્યા. એમના પણ ઘણા બધા વિશાળ સંકલ્પો હતા, પણ સંજોગો, વ્યવસ્થા કાયમ બધા સંકલ્પોને સાથ આપે એવું નથી હોતું. આજ ભાવનગરમાં જે આપણે બેઠા છે, આજ મંદિરની, આજ જમીનની સંપાદનમાં ઘણા બધા વર્ષો વીતી ગયેલા. તમારામાંથી ઘણા બધા સાક્ષી પણ હશો. પણ આવી જે વ્યક્તિ હોય, લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, એ વ્યક્તિ કોઈ પણ દુઃખનો ખૂબ ધીરજથી સામનો કરી શકે. એ આકુળ વ્યાકુળ ન થાય, બહુ ચિંતિત ન થઈ જાય અને રઘવાયા તો ક્યારેય ન થાય. એનું શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી બહુ જ હોય. એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ આ બહુ જ મોટો સદગુણ છે. થોડી વાતમાં નાસીપાસ ના થઈ જાય, કારણ કે ભૂતકાળથી ભરેલું એનું મન ના હોય અને ભવિષ્યકાળ માટે ખાલી પ્લાનિંગ હોય, ચિંતા ન હોય. પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ અનુસાર અને પોતાના પણ સંકલ્પ અનુસાર લંડનમાં એક ભવ્ય સ્વામિનારાયણ મંદિર બાંધી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન ઇત્યાદિ ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરી પશ્ચિમના જગતને એક ભારતીય રીતભાત, રહેણીકેણી, એનો એક આદર્શ પરિચય કરાવી એમને પણ એક જીવનશૈલી આપવાનો એક સંકલ્પ હતો. એટલે આ મંદિરનું નિર્માણ હતું. એની માટે સંસ્થાએ ઇંગ્લેન્ડમાં, ત્યાં લંડનમાં હેરો નામનો એક એરિયા છે, ત્યાં જમીન લીધી. એ જમીન સંપાદન કરી એટલે ત્યાંના પ્લાન્સ પાસ કરવા માટે મૂક્યા. એટલે આજુબાજુના નેબરહુડમાંથી પડોશીએ બધાએ બીએપીએસ સંસ્થા સામે કેસ કર્યો. અને કેસનું મુખ્ય કારણ એ હતું કે આ બીએપીએસ સંસ્થા પણ આ એક હિન્દુ સંપ્રદાય છે, લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ નગારા વગાડશે, એટલે અમારી પીસ અને પ્રાઇવસી એ બંને એન્ડેન્જર છે. અમે કહ્યું કે ભાઈ રાત્રે 12 વાગ્યા સુધી અમે કઈ ઢોલ નગારા નથી વગાડતા, અમારે ટાઈમ નથી. તો કે આવું થશે તો અમારી શાંતિ અને અમારી પ્રાઇવસી છીનવાઈ જશે. એટલે કોર્ટમાં કેસ નાખ્યો. અમે પણ મોટો વકીલ રોક્યો, એ લોકોએ પણ મોટો વકીલ રોક્યો અને બંને વકીલોની ચર્ચા થઈ. પશ્ચિમમાં જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે કે જેમાં કોર્ટ છે બંને પાર્ટીને આદેશ કરે કે તમારા નેબરહુડમાં, એટલે કે જેટલા અફેક્ટેડ એરિયા છે એમાં તમે એક સિગ્નેચર કેમ્પેઇન ચલાવો, ઘરે ઘરે તમે જાઓ, તમારો મુદ્દો તમે સમજાવો અને તમારી તરફેણમાં વધારે સહીઓ લાવો, એ પણ અમે ફાઇનલ જજમેન્ટમાં મુખ્ય કન્સિડર કરશું. એ લોકો ચાલ્યા, અમે ચાલ્યા. હવે એ લોકો તો લોકલ હતા, અમે તો ઇમિગ્રન્ટ હતા. ત્યાં નવા, એટલે પરદેશી હતા ત્યાં. એટલે એ લોકોને વધારે સિગ્નેચર મળી. એના આધારે કોર્ટે ચુકાદો આપ્યો કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર નહીં બાંધી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા વડોદરામાં હતા, ત્યાં આટલાદરામાં આપણું આવું જ મોટું એક ભવ્ય મંદિર છે. લંડનથી ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો કે સ્વામી આપણે ત્યાં પ્રોજેક્ટ નહીં કરી શકીએ. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે બીએપીએસ કેન નોટ કન્સ્ટ્રક્ટ. હવે જો પ્રમુખ સ્વામી મહારાજ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવતા હતા, એટલે એનો મોટો સદગુણ આપણે શું અત્યારે સમજીએ છીએ? એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ સફરિંગ. કોઈ પણ દુઃખદ ઘટના, સેટબેક, ફેલિયર, ઝાટકો, આંચકો એને સારી રીતે ખમી શકે, પોતાની જાતને જાળવી શકે અને પોતાનું બેલેન્સ કે મિશન એમાંથી કોઈ કરતે વ્યક્તિ પાછી ના પડે. આ બહુ જ મોટો સદગુણ છે. પ્રમુખ સ્વામી મહારાજના સમાચાર ફોન ઉપર મળ્યા. અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી સામે જ ઉભા હતા. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, ચહેરા પર એક લકીર ફરી ગઈ, જેવી ભગવાનની ઈચ્છા.
This is how he stabilized himself. સ્થિર થયા, આ વિચારથી એ સ્થિર થયા. જો આપ વર્તમાનમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવતા હોત તો શું વિચાર આવત? આપણે આટલી બધી મહેનત કરી, આપણે ક્યાં કોઈનું ખોટું કરવાના હતા, આપણે તો સારી જ વાત આપી હતી, આ લોકો સમજતા નથી, એવું દુઃખ થાય. પાસ્ટમાં જીવતા હોત તો દુઃખ થાય, ભવિષ્યમાં જીવતા હોત તો આપણે એક સારી વાત કરવા માટે ગયા અને આટલું મોટું વિઘ્ન આવ્યું, મૂકી દો, નથી કરવું. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. વર્તમાનમાં જીવતા હતા એટલે જો કેટલો મોટો લાભ, કેવી રીતે આપણે ઝાટકો કે દુઃખ સહન કરવું એની એક આદર્શ રીત પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડી. કારણ કે આ બહુ જ અગત્યની વાત છે. જીવનમાં ઝાટકા તો બધાને આવે છે. દુઃખ, સેટબેક એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ લાઈફ. અને if they don't happen, you are not a complete human being. પૂર્ણ રીતે તમે માનવ બનો જ નહીં જો તમે જીવનમાં મોટા દુઃખ ન જોયા હોય તો. એ 500 મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચ્યા પછી આપણને બહુ સ્પષ્ટ ખ્યાલ આવે છે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ યથાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. જો આ વર્તમાનમાં જીવતા હોય ને તો જ આ ભાવના રહે. મેં મારો પુરુષાર્થ કરી લીધો, એમાં મેં કઈ ખામી રાખી છે તો અંતર્દ્રષ્ટિ કરીને ચેક કરી લીધું. ત્યારે ચેક ના, આપણે પુરુષાર્થ કરવામાં આપણી પાસે જેટલા રિસોર્સિસ હતા એ એપ્લાય કરવામાં આપણે કોઈ બાકી નથી રાખી. તો હવે જે પરિણામ આવે, accept it. Acceptance is a big value and it comes by living in the present. કોઈ પણ વાત, વિચાર કદાચ આપણી વિચારધારા પ્રમાણે અયોગ્ય હોય, પણ એ ધારો કે આપણા જીવનમાં આવીને ઉભો રહ્યો, તો જે તે સમયે એનો સ્વીકાર કરી લેવો અને એને સહર્ષ રીતે કે ઓકે, નહોતું બનવું જોઈતું આ મારા જીવનમાં પણ બની ગયું, ઓકે, સ્વીકારી લેવાનું. હવે ફરી વખત એ ભૂલ ન કરવું અને બીજા રસ્તેથી ચાલો. એ વિચાર તમને એ જે તે સમયે સ્થિરતા આપી શકે એ આનાથી. ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે લંડનમાં મંદિર કરવાનો નિર્ણય કર્યો છે અને આપણે બધાએ સાથે બેસીને ચર્ચા કરીને નિર્ણય લીધો છે, માટે મંદિર તો કરવું જ છે. હવે બીજી જમીન શોધવા માંડો. સિમ્પલ. અને બીજી જમીન શોધી નિર્જનમાં મંદિર થયું. અને 95મી સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ઇનોગ્રેટ કર્યું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે દુનિયાની 8મી અજાયબી છે. It's the 8th wonder of the world. એ કહ્યું. જો પ્રમુખ સ્વામી મહારાજ ભૂતકાળમાં રાખતા હોત કે ભવિષ્યકાળમાં રાખતા હોત તો ના થઈ શકાય. એ વર્તમાનમાં આ સમયે આ એક ઘટના બની, ભલે અયોગ્ય અથવા તો મને ઈચ્છનીય નથી, અનિચ્છનીય બની છે, પણ એ વખતે મારે શું વિચારવું, શું કેવી રીતે વ્યક્ત થવું અને સામે બધી વ્યક્તિઓ કોણ છે એને કેવી રીતે એનર્જાઇઝ રાખવા. That is living in the present. બાકી સારો સમય હોય, સારી વ્યવસ્થા હોય, બધી જ સારી અનુકૂળતા હોય ત્યારે તો બધા જ સ્થિર હોય, બધા કાર્ય કરી બતાવે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવો આપીને કાર્ય કરી બતાવે ને લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. બહુ જ મોટી પગાર ધરાવતી વ્યક્તિઓ હોય ને, જેના પગાર વર્ષે 10 કરોડ રૂપિયા હોય, 25 કરોડ રૂપિયા હોય, 50 કરોડ રૂપિયા હોય. મારા એક મિત્ર છે, દિલ્હીમાં એક એમએનસીમાં કામ કરે છે, આખું સાઉથ ઇસ્ટ એશિયા હેન્ડલ કરે છે. 1800 કર્મચારીઓ છે, લગભગ 30 નાના મોટા દેશોમાં. એમનો પગાર લગભગ 50 થી 60 કરોડ રૂપિયા છે વર્ષે. હું આ જાણપણામાં બોલું છું, લિવિંગ ઇન ધ પ્રેઝન્ટમાં બોલું છું. એમનો લગભગ 50 થી 60 કરોડ રૂપિયા વર્ષે પગાર છે, એટલે મહિનાનો લગભગ 5 કરોડ રૂપિયા પગાર છે, એટલે અઠવાડિયાનો 1.25 કરોડ રૂપિયા, એટલે લગભગ રોજના 20 લાખ રૂપિયાનો પગાર છે પર ડે. એમને મેં એક વખત પૂછ્યું, મેં એમને કહ્યું કે તમારા લેવલની વ્યક્તિ હોય એટલે ઇન્ટરવ્યુ ખુલે કે ચૂપચાપ એ લોકોને કંપનીમાં લઈ લેતા? તો ઇન્ટરવ્યુ ખુલે ને, કારણ કે આ લેવલનો પગાર. તો મેં કોઈ ઇન્ટરવ્યુ તમે આપવા માટે જાઓ તો તમારો ઇન્ટરવ્યુ લે કોણ?
ખ્યાલ આવે? અને જે લે તમને પૂછે શું કે ફ્રેશ એમડીએ તો છે નહીં, જેને પૂછીએ કે સિસ્ટમ શું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું, એડમિનિસ્ટ્રેશન શું, એચઆર શું. તો તમે લોકોને 10-15 વર્ષનો અનુભવ હોય, પછી તમે કોઈ નવી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જાઓ, આ લેવલનો પગારની પોઝિશન હોય, તો તમને પૂછવાનું શું? તમને કંઈ એચઆરનું પૂછવાનું નથી, મેનેજમેન્ટનું, એડમિનિસ્ટ્રેશનનું, પીઆર, નથિંગ ટુ બી આસ્ક્ડ. તો મને જે પહેલા પ્રશ્નનો તમારો ઉત્તર એ છે કે જે કંપનીના માલિક હોય, ડિરેક્ટર કોઈ હોય, એમડી હોય, એક્ઝિક્યુટિવ ચેરમેન હોય, એનો ઇન્ટરવ્યુ લે, કારણ કે એનો અધિકાર છે, એ માલિક છે. પણ બીજો પ્રશ્ન કે તમે પૂછે શું તમને? કેમ કે આ લેવલના વ્યક્તિને પૂછવું શું ઇન્ટરવ્યુમાં? ત્યારે અમને બહુ જ સરસ વાત કરી કે અમને એક જ પ્રશ્ન પૂછવામાં આવે ને 1 કલાક સુધીનો ઉત્તર આપવાનો. પ્રશ્ન એ હોય કે describe a severe setback or a failure in your life and how you dealt with it and how you came out of it. તમારા જીવનનો એક બહુ જ મોટો સેટબેક કે ફેલિયર, જે ખોટો નિર્ણય લેવાનો હોય, મોટી ખોટ ગઈ હોય, અથવા મોટો ઝાટકો આવ્યો હોય અને તમારા પદ પ્રતિષ્ઠાને વાંધો આવ્યો હોય, એવી કોઈ ઘટના બની હોય, એનું વર્ણન કરો. અને એ પછડાટને તમે કેવી રીતે સંભાળી અને એ પછડાટમાંથી તમે કેવી રીતે બહાર આવ્યા, એ વખતના તમારા વિચારો અને ભાવનાઓ વર્ણવો. યુ હેવ 1 hour, સ્ટાર્ટ ધ સ્ટોરી. એની કિંમત છે, કારણ કે જાણે છે કે આ કક્ષાનો વ્યક્તિ તો કંપનીની બધી પ્રકારની પ્રગતિ કરી શકશે, એને અનુભવ છે, પણ કંપનીમાં જ્યારે એક મોટી ખોટ આવે, એક નિર્ણય ખોટો લેવાઈ જાય અને બહુ જ મોટો પ્રશ્ન આવે, ત્યારે આ વ્યક્તિ સારી રીતે કંપની ચલાવી શકે એમ છે કે નહીં? when the waters are not smooth, જ્યારે પાણી સ્થિર નથી, ત્યારે આ વ્યક્તિ કેપ્ટન તરીકે જહાજ ચલાવી શકે છે કે નહીં, એ જોવાનું છે ને. બાકી તો સીધું પાણી સપાટ હોય તો ઊંઘી જાય તો ચાલે, નેવિગેશન ઉપર મૂકી. એટલે an ability to face and use suffering. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે બીમાર પડ્યા, તાવ હોય, કોઈ ઓપરેશન હોય, ત્યારે એમના ચહેરા ઉપર કોઈ દિવસ કોઈ દુઃખ નથી જોયું. એમના જીવનના છેલ્લા 4 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ ઓલમોસ્ટ વ્હીલચેર બાઉન્ડ અને બેડરિડન રહ્યા. એમની સ્વર પણ દબાઈ ગયો, બોલી નહોતા શકતા. અને તે પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજે કોઈ દિવસ એ 4 વર્ષ દરમિયાન એવું નથી કહ્યું કે મને આ દુખે છે, મને આ નથી ગમતું, મને આ નથી ફાવતું. ડોક્ટર તમને ખૂબ પૂછે, એમના અટેન્ડન્ટ સંતો, સેવક સંતો પૂછે કે સ્વામી કંઈ દુખે છે, કંઈ તમારી ફરિયાદ છે, કંઈ કેવું છે? કશું જ. અને ચહેરા ઉપર સ્મિત એનું એ જ, સ્થિરતા એની એ જ, પીડતા એની એ જ. કારણ કે આખા જીવનકાળ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે જે ઉપદેશ આપ્યો કે દેહ છે એ રોગનું ઘર છે, રોગ તો આવે ને જાય, એમના જીવનમાં સિદ્ધ હતું કે છેલ્લા 4 વર્ષમાં કોઈ ફરિયાદ નથી. નવી ગોળી આપે તો લઈ લેવાની, પૂછવાનું નહીં કે નવી ગોળી શેની છે. જૂની કોઈ ગોળી બંધ કરે તો એ પૂછવાનું નહીં કે શેની માટે બંધ કરી. ફાઇન, ઓકે. કારણ કે જાણે છે કે આપણે અત્યારે 4 years ડિપેન્ડન્ટ સ્ટેટમાં છીએ અને સાથે આ વિશ્વાસ કે જે અટેન્ડન્ટ સંતો ડોક્ટર છે સારામાં સારી ખબર રાખે. એમને ક્યારે એમની દુઃખ કે બીમારીમાં કોઈ ફરિયાદ જ નથી કરી. એમની એન્જિયોગ્રાફી થઈ 1998માં. એન્જિયોગ્રાફીનો રિપોર્ટ જોઈને ત્યાં જ ડોક્ટર સુબ્રમણ્યમે ત્યાં લેનોક્સેલ હોસ્પિટલ ન્યુયોર્કમાં કહ્યું કે ઇમિડિયેટ બાયપાસ. મારા પિતા હોય તો અત્યારે જ બાયપાસ ચાલુ કરી દઉં. 4 મોટા બ્લોક છે અને એવું બોલ્યા કે સિટિંગ ઓન એન એટમ બોમ્બ. પ્રમુખ સ્વામી અત્યારે એટમ બોમ્બ ઉપર બેઠા છે, 4 બ્લોક છે, મેસિવ હાર્ટ એટેક આવે તો અયોગ્ય બની પણ રહી શકે. ડોક્ટર કિરણ જોશી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી, સ્વામી ડોક્ટર આવું કહે છે કે બાયપાસ તાત્કાલિક લેવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ આમ સૂતા હતા, વિધાઉટ અ સેકન્ડ ડિલે, ચહેરા ઉપર કોઈ ચિંતા નહીં, કોઈ ગભરામણ નહીં, સાહજિક બોલ્યા, કરી નાખો. આટલી મોટી સંસ્થા છે, આટલી મોટી જવાબદારી છે, એમના ચરણે આવેલા આટલા બધા યુવાનો સંતો છે, આટલી બધી પ્રવૃત્તિ છે, આટલો મોટો વહીવટ છે, અતિ સાહજિકતાથી કરી નાખો. તો જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતી હોય ને, એ વ્યક્તિ કોઈ પણ દુઃખ, ખોટા સમાચાર
એટલે કે અયોગ્ય સમાચાર, દુઃખદ સમાચાર કે જાતકારે સારી રીતે સહન કરી શકે અને એનો ઉપયોગ પણ પોતાના મિશનમાં કરી શકે. He can face and use suffering. યુઝમાં એ ખરું કે જે ડોક્ટર છે પ્રમુખ સ્વામી મહારાજને એમના 40-50 વર્ષના પાછળના જીવનમાં જ્યારે બીમારી આવી અને ટ્રીટ કર્યા, એ બધા ડોક્ટર્સને અધ્યાત્મ પ્રત્યે અથવા તો સત્સંગ પ્રત્યે દ્રઢ સદભાવ થયો અને સત્સંગી પણ થયા. જેના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ બીમાર અવસ્થામાં ઉતર્યા એ બધાને પણ સત્સંગ થયો. તો એનહેન્સ વિઝન તો આ પણ એક બહુ મોટો સદગુણ છે. બીજો એક મોટો સદગુણ છે કે જ્યારે તમે પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હો, ફુલ્લી અવેર સ્ટેટમાં જીવતા હો, ત્યારે an ability to be inspired by a vision. તમે કંઈક જોવો અને તરત તમને વિચાર આવે કે આ સારું છે, અનુકરણીય છે, મારા મિશનમાં, મારા કામમાં આ વસ્તુ કેવી રીતે ઉપયોગમાં આવી શકે એમ છે. એક સેકન્ડમાં તમને એનો સદુપયોગ સૂઝી જાય જો તમે વર્તમાનમાં જીવતા હો તો. નહીં તો આમ ડાફોડિયામાં ઘણી સારી વસ્તુ જોવો, સારા વિચારો વાંચો, સારા દ્રશ્યો હોય ને, રજીસ્ટર જ ના થાય. તમે જોજો આજે બપોરે પણ જમતા આપણા વિચાર તો બીજા ચાલતા જ હોય. આપણે ઓફિસના વિચાર ચાલતા હોય, કામના ચાલતા હોય, કંઈક વાર્તાલાપ ચાલતો હોય, વાંધો પડ્યો હોય, એના વિચાર ચાલતા હોય. તો તમને અત્યારે પૂછ્યું, તમને શાક યાદ નહીં હોય. જોજો બપોરે કયું શાક ખાધું નહીં યાદ હોય જો, એટલે તમે બધા ઢીલા પડી ગયા, સ્થિર થઈ ગયા. તમે 2 દિવસ પહેલા કયા કલરના કપડા પહેર્યા તમને યાદ નહીં હોય. આ યાદ રાખવાની જરૂર નથી, પણ જો પૂર્ણ કોન્શિયસ સ્ટેટમાં હોય ને તો તમે યાદ રાખી શકો. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ 7 દિવસ ઠાકોરજીએ જે હાર કરેલા ને એ 7મા દિવસે ભૂલી ગયા. એમને કીધું નહોતું તમે યાદ રાખજો, તમને પૂછવામાં આવશે. એબ્સોલ્યુટ એટલે ઇન્સ્પાયર્ડ બાય વિઝન. કંઈક જોવે, જોઈને યોગ્ય લાગે, તરત રજીસ્ટર થાય, યાદ પણ રહે અને એ વાત કે દ્રશ્યનો હું કેવી રીતે મારા કામમાં ઉપયોગ કરી શકું એનો 1 સેકન્ડમાં વિચાર આવે. બેંગ્લોરમાં હમણાં મેં ગયા અઠવાડિયે ત્યાં બેંગ્લોર હતા. એક આપણો યુવક છે, એનો એક ફ્રેન્ડ છે. અમે એમને 2-3 વર્ષ પહેલા મળેલા. પણ એ યુવાન તે વખતે સેકન્ડ યર એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરતો. બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો, જ્યાંથી બસ પકડી રોજ કોલેજ જાય. હવે એને એક દ્રશ્ય જોયું. એક 28-30 વર્ષની કોઈ લેડી 2 વ્હીલર ઉપર એના નાનો બાળક હશે 4-5 વર્ષનો, એને લઈને ત્યાં બસ સ્ટેન્ડ પાસે, કારણ કે બાળકની સ્કૂલ બસ પણ ત્યાં જ સ્ટોપ હશે ને ત્યાં જ ઊભી રહેતી હશે અને આ લોકો થોડા કદાચ અડધો કિલોમીટર અંદર રહેતા હશે મેઇન રોડથી. એટલે સ્કૂટી ઉપર એ નાના બાળકને સ્કૂલ ડ્રેસ પહેરેલો હતો અને ઉતાવળે મૂકવા આવે કે સ્કૂલ બસ આવી જ ગઈ. એમને ઉતાવળે સ્કૂટર પાર્ક કર્યું અને નાના બાળકે ઉચકીને એકદમ પેલા કંડક્ટરને હાથમાં આપ્યો અને પછી કે સંભાળજે તું પડી ના જતો. અને પેલા કંડક્ટરને કે જોજો, અને બાળકને ઉપર મૂક્યો કંડક્ટરે. પછી આમ બાળક ચાલતો પોતાની સીટ ઉપર જઈને બેઠો, ત્યાં સુધી આમ જોઈ રહેલા ત્યાં બરોબર બેસી ગયો કે નહીં. એને સારી છે, માતા તરીકે એક ચિંતા હોય. પછી એ બાળક બેસી ગયો, પછી આમ ટાટા કર્યો, એના મધરે પણ આમ ટાટા કરીને પછી પાછું પોતાનું સ્કૂટી લઈને ગયા અને હાશ અનુભવી કે પહોંચી ગયા ટાઈમે. નહીં તો સ્કૂલ બસ ચૂકી જાય તો પાછું છે સ્કૂલે મૂકવા જવું પડે. આ છોકરાએ આ દ્રશ્ય જોયું, એને વિચાર આવ્યો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? આ પરિસ્થિતિમાં હું કોઈ મદદરૂપ થઈ શકું? જો વર્તમાનમાં જીવતા તો તમને આ વિચાર આવે, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? જે પણ સંજોગો તમારી સામે પરિસ્થિતિ એક સર્જાણી છે, એમાં હું પોઝિટિવ રોલ કેવી રીતે ભજવી શકું? હવે એની જગ્યાએ આપણે ઉભા વહેલું નીકળવું જોઈએ ઘરેથી, મોડું કરે પછી આઉટ થાય ને, રંગવાયા થાય લોકો સવારના પોરમાં, એવો વિચાર આવીને આપણે લોક થઈ જાય. આ છોકરાને વિચાર આવ્યો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? એમાંથી એ છોકરાએ કીધું કે મારું ફિલ્ડ તો સોફ્ટવેર છે. એને એક સોફ્ટવેર ડિઝાઇન કર્યું કે બાળક વિશેની સતત ચિંતા, કારણ કે નાનું બાળક હોય, અવેર હોય, ફેમિલીથી 4-5 કલાક સ્કૂલમાં, તો માતા પિતાને અડધો કલાકે 15 વિચાર આવે શું કરતો હશે, સુઈ નહીં ગયો હોય ને, કંઈક મારઝૂડ નહીં કરી હોય ને, રોતો નહીં હોય ને, અને આમ કંઈક સતત વિચાર રહ્યા કરે. એટલે એક સોફ્ટવેર ડિઝાઇન કરે
અને સેન્સર ઓપરેટેડ. સ્કૂલ બસમાં છોકરો ચડે એટલે સેન્સરથી એનું ફેસ કટ થાય, એ લેવલ ઉપર સેન્સર હોય. એટલે જે મોબાઈલ નંબર રજીસ્ટર થયો, ધારો કે એના માતાનો, એ મોબાઈલ પર મેસેજ જાય કે યોર સન હેઝ અટેન્ડેડ ધ સ્કૂલ બસમાં બેસી ગયો. સીટ ઉપર જેવો બેસે ને એટલે પાછો કટ થાય સેન્સર કે સીટ ઉપર બેસી ગયો, મેસેજ જાય. એવી રીતે ક્લાસરૂમ એન્ટર થાય ને ત્યારે પણ મેસેજ જાય કે ક્લાસરૂમ એન્ટર થઈ ગયો, કારણ કે એનું ફેસ છે એ રેકોગ્નાઇઝ થાય અને કટ થાય સેન્સર. ક્લાસરૂમમાં ક્લાસ ટીચર કોઈ પ્રશ્ન પૂછે ને બાળક ખાલી હેન્ડ રેઝ કરે ને કે મારે ઉત્તર આપવો છે, તોય તરત કટ થાય નહીં ફિંગર, અને એને મેસેજ જાય કે તમારા બાળકે ક્લાસમાં હાથ ઊંચો કર્યો છે એ પ્રશ્નનો જવાબ આપવા માટે. એવા 5-6 મેસેજ દિવસમાં અડધો કલાક મળે એટલે ઘરે એના માતાને ઘરપત રહે, બધું બરોબર ચાલે છે. એને બેંગલુરુમાં આ સોફ્ટવેર એક સારી સ્કૂલમાં, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો અને ચાલો બીજી 2-3 સ્કૂલે પિકઅપ કર્યો અને એમાંથી એને ખૂબ પ્રસિદ્ધિ મળી. હવે એની પાસે તો કોઈ એવી નેટવર્ક કે કંપની હોય નહીં કે જ્યાં વ્યાપક પ્રમાણમાં એને વેચી શકે, એના રાઇટ્સ બીજું ત્રીજું. એટલે એક સ્ટુડન્ટ હતો, પણ સિલિકોન વેલીમાં ત્યાં અમેરિકામાં કોઈ સારી સોફ્ટવેર કંપનીને ખ્યાલ આવ્યો કે આ સોફ્ટવેર જેનું પોટેન્શિયલ જબરદસ્ત છે, એટલે એના સોફ્ટવેર પરચેસ કર્યો અને પરચેસ ડીલ થઈ $60 million, એટલે કે $6 કરોડ. 70 રૂપિયા રાઉન્ડ ભાવ ગણો તો 420 કરોડ રૂપિયા. 450 કરોડ રૂપિયામાં આ છોકરાએ આ સોફ્ટવેર આ સિલિકોન કંપનીને આપ્યો, એટલે કે સોફ્ટવેર કંપનીને આપ્યો તે સિલિકોન વેલીમાં. લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, પૂર્ણ વર્તમાન કાળમાં જીવતો હતો, તો એ વિચાર એને આવ્યો ને વિચાર એને પકડાણો. અને આપણે પરિસ્થિતિને સંજોગ જોઈને પૂર્ણ વર્તમાન કાળમાં નથી તો આ વિચાર આવે કે કોઈ કે વહેલું આવવું જોઈએ, ખોટા રઘવાયા થાય છે, થોડો 10 મિનિટ પહેલા નીકળ્યા તો શું વાંધો હતો. રીઝનથી તમે સાચા છો, પણ ઇફ યુ આર લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, મેં કહ્યું તમને આ વિચાર રહે કે આ સંજોગ અને આ પરિસ્થિતિ મારી સામે આવી, પોઝિટિવલી હું આમાં કેવી રીતે ઇમ્પેક્ટ આપી શકું જેથી આનું પરિણામ વધારે સારું આવે. એ જે વિચાર આવે ને એ તમે વર્તમાનમાં જીવતા હોય તો જ આવે. That is called living in the present. ગાંધીનગરમાં અક્ષરધામ છે મુખ્ય સ્મારક, તમે બધાય જોયું હશે. યસ ઓર નો? બધાય જોયું છે. એની પરિક્રમા કરવાની હતી ત્યારે બધાના મનમાં પ્રશ્ન હતો કે પરિક્રમા પૂરી તો કરવી જ જોઈએ, તો જ પરિક્રમા કહેવાય. અને પૂરી કરીએ તો મેઇન રોડ ઉપરથી અને મેઇન ગેટ ઉપરથી મુખ્ય સ્મારકના દર્શન ના થાય. એટલે ઇટ વોઝ અ કન્ફ્યુઝન. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આ ડાયલેમા છે, શું કરવું? પ્રમુખ સ્વામી મહારાજે તરત ઉકેલ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે આપણે પ્રદક્ષિણા પૂરી જ કરીએ, પણ જ્યાં સ્મારકનો ફ્રન્ટ ભાગ છે અને મેઇન ગેટથી સ્મારક દેખાય છે એટલા ભાગમાં પ્લેટફોર્મ પૂરું કરવું, પ્લેટફોર્મની ઉપરના થાંભલા કે ઉપરની છત્રીઓ એ અધૂરી રાખી જેથી એક ઓપન ગેટ લાગે અને છેક સુધી દર્શન પણ થાય અને પરિક્રમા કોકને કરવી હોય તો આખી પરિક્રમા પણ થઈ શકે. આ વિચાર કેવી રીતે ઉદ્ભવે કે ત્યાં એકચ્યુઅલી પોતાની જાતને મૂકે, હાઉ ટુ હેન્ડલ અ સિચ્યુએશન, કે હું પોતે અક્ષરધામમાં એક પ્રેક્ષક તરીકે મુખ્ય ગેટમાંથી એન્ટર થઉં તો મારે દૂરથી એ ભવ્ય સ્મારક દૂરથી કેવું દેખાય છે એ પણ જોવું છે અને મારે પ્રદક્ષિણા પણ જે તે સમયે ત્યાં જઈને કરવી છે. આ બંને પરિસ્થિતિમાં હું આવું તો મને કેવી રીતે આ થઈ શકે? એ પોતાની જાતને મૂકે એટલે આ વિચાર આવે. લિવિંગ ઇન ધ પ્રેઝન્ટમાં પ્રોબ્લેમ સોલ્યુશનના બહુ જ મોટો લાભ છે. પ્રશ્નનું સમાધાન નથી લાવવાનું, પ્રશ્નમાં પોતાની જાતને મૂકી દેવાની છે એટલે તરત ભગવાને આપણી બુદ્ધિની બનાવી છે અને આપણા માનસમાં એવી શક્તિ મૂકી છે. દરેક વ્યક્તિને આનો લાભ છે કે એના સોલ્યુશન તમને સૂઝવા મળે. તમે પ્રોબ્લેમથી અવે રહીને પ્રોબ્લેમનું સોલ્યુશન શોધો, આવે પણ ઓપ્ટિમમ રિઝલ્ટ ના આપે. પણ જમ્પ ઇનટુ ધ પ્રોબ્લેમ, આ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ, પ્રોબ્લેમની અંદર તમે કૂદો ને પછી તમને એમ થાય કે આ પ્રશ્ન જો મારે હોય તો શું થાય, સરસ સોલ્યુશન આવશે. આ હ્યુમન માઇન્ડની એક કેપેસિટી એ ભગવાને મૂકી છે. તો જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હોય ને એ વ્યક્તિ પ્રશ્નનું સમાધાન દૂર રહ્યા થતા ન શોધે, પ્રશ્નમાં પોતાની જાતને મૂકી દે એટલે વધારે સારી રીતેનો ઉત્તર એને સમાધાન એને મળી જાય. આ ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે.
પ્રશ્નના સમાધાન સારા આવશે, ઝડપી આવશે, વધારે ફળદાયી નીવડશે. તો એન ઇન્સ્પાયર્ડ બાય વિઝન, કંઈક જોવો, કંઈક સાંભળો, એમાંથી સારો લાભ કેવી રીતે મળી શકે મને અને આસપાસ સમાજને. અને કદાચ કોઈ પરિસ્થિતિ સંજોગ અયોગ્ય હોય તો એનું સમાધાન કેવું સરસ આવી શકે એવું જે તરત સૂઝે એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટથી થાય. બીજો પણ એક મોટો સદગુણ છે કે જ્યારે તમે પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હોય તો he has an ability to cause as little harm as possible. કે જે પૂર્ણ વર્તમાન કાળમાં વ્યક્તિ જીવતી હોય ને એ મારા થકી વ્યક્તિને, સંજોગોને ઓછામાં ઓછું નુકસાન થાય એનું સતત જાણપણું હોય. આ જાણપણું પણ તમારી ક્રેડિટ એઝ અ કેરેક્ટર બહુ વધારી શકે. પ્રમુખ સ્વામી મહારાજ બોચાસનમાં હતા. ત્યાં પણ આવું એક ભવ્ય મોટું મંદિર છે જે આ સંપ્રદાયનું સંસ્થાનું પ્રથમ મંદિર તૈયાર થયેલું. એ સૂતા હતા રાત્રે, એમના અટેન્ડન્સ માટે એમના સેવક સંત હોય કે પલંગની નીચે ત્યાં ફ્લોર ઉપર મેટ્રેસ ઉપર સૂતા હોય, જેથી રાત્રે પ્રમુખ સ્વામી મહારાજને કદાચ યુરિનલ જવાનું થાય, કદાચ કંઈક જરૂર પડે તો મદદરૂપ થઈ શકે. એટલે અટેન્ડન્સ થઈ જેમની રૂમમાં નીચે મેટ્રેસ ઉપર સૂતા હોય. એમની અચાનક આંખ ખુલી તો પ્રમુખ સ્વામી મહારાજના પલંગ ઉપર થોડું અજવાળું દેખાયું. તો તે ઊંચા થઈને જોયું તો પ્રમુખ સ્વામી મહારાજ આખું બ્લેન્કેટ આમ ઓઢેલો અને અંદરથી અજવાળું આવતું અને પછી અજવાળું બંધ થઈ ગયું. એટલે કે ટોર્ચ ચાલુ કરી હશે, મોટો બેટરી ચાલુ કરી હશે અને પાછા પ્રમુખ સ્વામી મહારાજ પડખું ભરી સુઈ ગયા. એટલે પછી અટેન્ડન્સ થઈને ડિસ્ટર્બ ના કર્યા કે એમણે કંઈ મને કીધું નથી અથવા તો ખોખારો ખાધો નથી અથવા તો ચપટી વગાડી નથી તો કદાચ એમને બાથરૂમ નહીં જવું હોય અથવા તો મારી જરૂર નહીં હોય. એટલે થોડી વાર આમ 2 મિનિટ બેઠા રહ્યા પણ જોયું કે પ્રમુખ સ્વામી મહારાજ સુઈ ગયા છે એટલે પાછા એ સુઈ ગયા. સવારે એને પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે દૈનિક ક્રિયાઓમાંથી પરવારે ત્યારે પૂછ્યું કે ભાઈ રાત્રે મારી નજર પડીને તમે બ્લેન્કેટની અંદર આમ ટોર્ચ ચાલુ કરી? સ્વામી કે હા. શેની માટે? સ્વામી કે મારે જાગી ગયો તો મારે ઘડિયાળ જોવી હતી કેટલા વાગ્યા. એટલે બાજુમાં જે અલાર્મ ક્લોક પડી હતી એ મેં હાથમાં લઈ અને પછી બ્લેન્કેટ ઓઢીને પછી ટોર્ચ ચાલુ કરીને જોયું. તો સ્વામી એમાં બ્લેન્કેટ ઓઢવાની શું જરૂર હતી? સ્વામી કે બ્લેન્કેટ ના ઓઢું ને તો આ પ્રકાશ વધારે પ્રસરે ને તો તારી ઊંઘ ઉડી જાય. કેટલું લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. રાત્રે 2:30 વાગે જાણપણું રહે. આપણે તો રૂમનું બારણું ખોલીએ અને કોઈ સૂતું હોય તો પછી આપણે ખબર ના પડે કે આમ એવી રીતે બંધ ના કરે કે પછડાય. આપણે પછાડી અને રૂમમાં અંદર એન્ટર થઈ અંધારું હોય સીધો સ્વિચ બોર્ડ ઉપર હાથ પડે 4-5 સ્વિચ ચાલુ થઈ જાય. કોઈ સૂતો હોય તો ભલે સૂતો, મારે તો અજવાળું જોઈએ છે જોઈએ જ છે. પણ રાત્રે 2:30 વાગે if you are conscious that somebody doesn't get disturbed by me, that is living in the present. એ વર્તમાનમાં જીવ્યા કહેવાય. સતત એવું જાણ પડવું કે મારા લીધે કોઈ ડિસ્ટર્બન્સ ઊભું ના થવું જોઈએ. તો તમારા કેરેક્ટરને બહુ જ મોટી ક્રેડિટ મળે. લોકોના પ્રેમને તમે બહુ જ સારી રીતે સંપાદિત કરી શકો. આપણા લીધે કોઈને ડિસ્ટર્બન્સ ઊભું ના થવું જોઈએ. વોક ટોક બિહેવ. વોક ટોક બિહેવ in a way that you don't disturb anybody. કોઈ જગ્યાએ ઓફેન્ડિંગ ના આવવું જોઈએ. તો એ બહુ જ મોટો એક સદગુણ એ આપણે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટમાંથી પ્રમુખ સ્વામી મહારાજે સામાન્ય આદિવાસી વ્યક્તિઓ સાથે પણ ખૂબ વાર્તાલાપ કર્યો છે. સમાજની પ્રતિષ્ઠિત આગેવાન વ્યક્તિઓ સાથે પણ ખૂબ મુલાકાતો અને એમને વાતચીત કર્યા છે. પ્રિન્સ ચાર્લ્સ હોય, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર જ્હોન મેજર હોય, અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન હોય, આ બધા સાથે પણ દેવેન્દ્ર ઓન પાવર ખૂબ વાર્તાલાપ થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય, આપણા એક્સ પ્રેસિડેન્ટ હોય એપીજે અબ્દુલ કલામ, આ બધા જ પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ ગુણાનુરાગી. એ સાથે પણ કલાકો બેસીને પ્રમુખ સ્વામી મહારાજે વાર્તાલાપ કર્યો છે. પણ આ બધાનો એક અનુભવ હંમેશા રહ્યો જે 2015ની સાલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ ટ્વીટ કરીને પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના દિવસે લોકોને જણાવ્યું. નરેન્દ્રભાઈએ ટ્વીટ કરેલું કે I have learned
some of the best wisdoms of my life from my meaningful conversations with પ્રમુખ સ્વામી મહારાજ કે મારા જીવનના ઘણા એવા શાણપણા હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા અર્થપૂર્ણ વાર્તાલાપના લીધે હું શીખ્યો છું. એનો મતલબ શું થયો કે વાર્તાલાપ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે કોઈ અર્થહીન વાતો નથી કરી. જે તે સમયે જે તે વ્યક્તિ અને જે તે સંજોગ પ્રમાણે એ વ્યક્તિને લાભ થાય એવી જ વાર્તા કરી છે. તો જ આ વાત નીકળે ને. તો કેટલા બધા વર્તમાન કાળમાં એ જીવતા હતા, કેટલા બધા વર્તમાન કાળમાં, એટલે કોઈ જગ્યાએ કોઈ નુકસાન ન થાય, લેશ પણ પર્યાવરણને પણ નહીં. તમે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક વિડીયો જોયો હશે. દિલ્હીમાં રાજઘાટ ઉપર એ પ્રસંગે સમાધિને હાથ ચડાવવા માટે ગયા. 1 કે 2 વર્ષ પહેલા 30મી જાન્યુઆરીએ ગાંધી સ્મૃતિ એટલે કે ગાંધીજીની સમાધિ પર ત્યાં કંઈક હાથ અને ત્યાં કંઈક હાથ ધોવાનો પ્રસંગ અને એમને ટીશ્યુ પેપર હાથમાં આપવામાં આવ્યું. એમને પોતાના હાથ લૂછ્યા અને લૂછી પછી આજુબાજુ નજર રાખી કે ડસ્ટબિન છે. ડસ્ટબિન નથી એટલે તરત એ એમને ટીશ્યુ પોતાના ખિસ્સામાં નાખી દીધું. આ નાની વાત નથી. આ દરજ્જાએ આવા પ્રસંગે આ જાણપણું રહે કે મેં સ્વચ્છ ભારતનો પ્રોજેક્ટ આપ્યો છે, મારાથી ટીશ્યુ પેપર ક્યાંય નંખાય નહીં અને એ વખતે એક ખિસ્સામાં જતું રહે, બહુ જ અઘરું છે, અત્યંત ડિફિકલ્ટ છે. એટલે જો કહેવાની વાત હોય કે મારા થકી પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ હતો, 51મી જન્મજયંતિ મહોત્સવ ધર્મજમાં. એ જ દિવસે સવારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે દાતરની ચીરીને દાતર કરવા ગયા. ત્યાં ઘણા બધા વહેલા ઉઠીને હરિભક્તોએ ત્યાં દાતર કર્યા છે. એ વખતે આજથી 50-60 વર્ષ પહેલા તો કોઈ સ્પેસિફિક ડસ્ટબિનની વ્યવસ્થા ને બધું તો નાના ગામડામાં તો કોઈને એવું કોન્શિયસ પણ નહોતું. તો બધાને એમ થોડી આમ પથરાયેલી ચારે બાજુ ના હોય પણ એક ખૂણામાં આમ ઢગલા જેવું પણ ત્યાં થોડુંક આમ સ્પ્રેડ આઉટ હોય. પ્રમુખ સ્વામી મહારાજની નજર પડી જો લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ અને કયો મોટો સદગુણ એમાંથી જન્મે, એઝ લિટલ હાર્મ એઝ પોસિબલ. વ્યક્તિ વ્યવસ્થા કે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન મારા થકી થવું જોઈએ. એ જેવું જોયું પ્રમુખ સ્વામી મહારાજે બધી દાતરની ચીરો એકઠી કરી અને વ્યવસ્થિત એક જગ્યાએ મૂકી દીધી. નહીં તો બે ક્યાંય દાતરની ચીર નાખી છે અથવા તો બહુ એવું બોલીએ કે જેને નાખીને ખબર પડવી જોઈએ ને, આવું ના કરાય. પણ એ વિચાર સામાન્ય વ્યક્તિને આવે, પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હોય એને એ વિચાર આવે કે ઓકે, પરિસ્થિતિ તો બગડેલી છે અથવા તો ક્યાંક અવ્યવસ્થા તો છે અથવા તો એક અયોગ્ય ક્રિયાવિધ થઈ ગઈ છે, હું એમાં અત્યારે હાજર છું અને મારી જાણમાં એ વસ્તુ આવી છે તો ભલે જવાબદારી કોકની છે પણ તાત્કાલિક હું થોડો સમય કાઢીને પરિસ્થિતિ કે સંજોગને કે કાર્યને સુધારી શકું છું. That question is living in the present. એ જે પ્રશ્ન મનમાં ઉદ્ભવે અને પછી એ સંબંધિત ક્રિયા થાય અને પછી એ સુધારો થાય, that is living in the present. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે એક બહુ જ મોટો સદગુણ આપણને જોવા પડતો. એક બીજો મોટો સદગુણ જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતી હોય એના જીવનમાં એ જોવા મળે, a tendency to ask and probe fundamental questions. જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતી હોય એને જે તમે કોઈ પ્રોજેક્ટની વાત કરો, તમે કોઈ કાર્યની વાત કરો, એ કાર્યનો એ પ્રોજેક્ટનો પૂર્ણ અંદાજ મેળવવા માટે કદાચ નાનો પ્રશ્ન હોય, સામાન્ય જેવો લાગે અને કદાચ એ વ્યક્તિ માટે એવો ભાવ પણ ઉત્પન્ન થાય કે આવો સામાન્ય પ્રશ્ન પૂછે છે, આ કક્ષાએ બેસીને આટલું નથી સમજી શકતા, એની પણ પરવા કર્યા સિવાય એ વાતને કે પ્રોજેક્ટને યથાર્થ સમજવા માટે નાનામાં નાનો પ્રશ્ન પણ પ્રેમથી પૂછી શકે, કારણ કે એમને ચિત્રનો પૂર્ણ અંદાજ કાઢવો છે. આપણે અહમમાં આવી જઈએ કે હા મને ખબર છે, આઈ નો ઇટ, પેલો કે આવું તો આઈ નો ઇટ, અથવા તો નાનો પ્રશ્ન પૂછી ના શકીએ. કેટલી બધી વખત પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે કે કોઈ વાત કે કોઈ પ્રોજેક્ટ એ પ્રમુખ સ્વામી મહારાજ સામે પ્રસ્તુત થતો હોય, એમાં જ્યાં પણ એમને ડાઉટ હોય
અથવા જે પણ માહિતી જોઈતી હોય એમાં તરત નાનો પ્રશ્ન પૂછીએ. એવો અનુભવ અમને બધા સંતોને પણ છે, અમારા કાર્યકર્તાઓને પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત રાજકોટમાં હતા, ભોજન લઈ રહ્યા હતા અને એમના જીવનમાં એમને એક આ પ્રણાલિકા કરી હતી કે જ્યારે ભોજન લેતા હોય ત્યારે સ્થાનિક સંતો કાર્યકર્તાઓ પ્રવૃત્તિ સંબંધી રિપોર્ટિંગ હોય, બાળકો કિશોરો હોય કે પોતાના પ્રસંગો વાર્તાલાપ સ્ટોરી ટેલિંગ પ્રવચનો રજૂ કરે, એ બાને કમ્યુનિકેશન થાય, એક સંબંધ સ્થપાય. એમાં એક યુવક ચંદ્રેશ કાનાબાને સાહજિક એ યુનિવર્સિટીમાં જોબ કરે એટલે પ્રમુખ સ્વામી મહારાજે માહિતી આપી કે સ્વામી હમણાં સેનેટનું ઇલેક્શન છે, સિન્ડિકેટનું ઇલેક્શન છે. આ બે શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે તરત પકડ્યા. આ હું વાત કરું છું 1993-94 સાલની વાત. પ્રમુખ સ્વામી મહારાજે તરત પૂછ્યું કે આ સેનેટ અને સિન્ડિકેટ વચ્ચે ફેર શું? કદાચ તમારાથી કોઈ યુનિવર્સિટીના બેઠા તમને ખ્યાલ હશે કે સેનેટ અને સિન્ડિકેટ એટલે શું. તમે તો વાઇસ ચાન્સલર છો એટલે તમારે તો આ સાહજિક અને રોજની વાત છે. તો સામે બેઠેલા કોઈને ખબર જ નહીં કે આ સેનેટ અને સિન્ડિકેટ વચ્ચે ફેર શું. બંને ગવર્નિંગ બોડી કહેવાય પણ ખ્યાલ ના આવે. તો કોકે એક બે મુદ્દા દ્વારા કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પ્રમુખ સાહેબ મને સંતોષ ના થયો. પ્રમુખ સાહેબ માટે પ્રશ્નો ચાલુ રાખ્યા. પછી પેલા કીધું સ્વામી હું વ્યવસ્થિત માહિતી મેળવી તમને કાલે કહીશ. પણ પ્રમુખ સાહેબ મારે એમ ના થયું કે આટલી મોટી સંસ્થાનો પ્રમુખ છું ને મને યુનિવર્સિટીમાં સેનેટ છું અને સિન્ડિકેટ છું એ બંને વચ્ચે તફાવત પૂછીશ તો હું કેવો લાગીશ. જે વર્તમાન કાળમાં જીવતો અને સામે જે સંજોગ, સામે જે પરિસ્થિતિ, સામે જે વાત કે વિચાર કે પ્રશ્ન ઉભો થાય એમાં એ ફૂલ્લી ઇન્વોલ્વ થઈને એની પૂરી માહિતી મેળવીને એ પોતે એક જજમેન્ટ લે. સેનેટ અને સિન્ડિકેટ વચ્ચે પ્રમુખ સાહેબ મહારાજે પ્રશ્ન પૂછ્યો. એકવાર પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં હતા ને અમદાવાદથી એક સાયન્સનો વિદ્યાર્થી ફર્સ્ટ સેકન્ડ યર ભણતો હશે, એને લેન્ડમાઇન ડિટેક્ટર એક નાનું મશીન રોબોટિક બનાવેલું. એ રોબોટિક મશીન ત્યારે મોકલે કારણ કે આર્મી જનતીઓ જો લેન્ડમાઇન ગોઠવેલી હોય દુશ્મને તો પટ પડે બોમ્બ ફાટે 2 મરે 5 મરે ઇન્જર્ડ થઈ જાય. એટલે રોબો આગળ જતો હોય ઓટોમેટિક એટલે લેન્ડમાઇન આજુબાજુ 5-7 ફીટના એરિયામાં ડિટેક્ટ કરી શકે ડાયામીટરમાં અને પછી ઓકે સિગ્નલ આપવું જાય પ્રમાણે પાછળ આર્મી આગળ વધતી જાય. તો એમને ખાલી આ કહ્યું કે સ્વામી કે મારે જોવું છે. પ્રમુખ સ્વામી મહારાજે લેન્ડમાઇન ડિટેક્ટર મંગાવ્યું, નાનું હતું અને યુ વોન્ટ બિલીવ, માનવામાં નહીં આવે, બપોરના ભોજન પછી 1 થી 1.5 અડધો કલાક પ્રમુખ સ્વામી મહારાજ મુલાકાત આપતા પછી એ વ્યક્તિ સાથે 35 મિનિટ કાઢી અને બધું જ ડિટેલમાં પૂછ્યું કે આ કેવી રીતે વર્ક કરે, પછી આ કેવી રીતે ડિટેક્ટ કરે અને ડિટેક્ટ કરે પછી એની કાર્યવાહી કેવી રીતે થાય, બધું જ શાંતિથી પૂછ્યું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને એ એમની પાસે કોઈ પણ વાત કે વિચાર આવે એનો પૂર્ણ તાગ કાઢી લેવો એમની જન્મજાત પ્રકૃતિ હતી. પણ એ સદગુણ એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટનો એક સદગુણ છે. એક સેકન્ડમાં પરિસ્થિતિને પણ પારખી શકતા હતા. વલ્લભ વિદ્યાનગરમાં આપણી છાત્રાલય છે, જેમ અહીંયા આપણે એક મોટી હોસ્ટેલ છે. ત્યાં 1989-90 સાલમાં નવો ટારનો રોડ બનાવ્યો. થીક રોડ હતો. પ્રમુખ સ્વામી મહારાજ છાત્રાલયમાં આવ્યા તેમનો 5 દિવસની વખતે એ રોકાણ દરમિયાન મુકામ હતો. એમની ગાડી એન્ટર થઈ કેમ્પસમાં, પછી છેક બી બ્લોક સુધી આવી. બી બ્લોક અને સંત નિવાસની વચ્ચેના રોડમાંથી એમનો ટર્ન થાય. હવે એ વખતે બધા યુવકો આજુબાજુ બધા સ્વાગત ચાલતું હતું, બધાના હાથમાં પુષ્પછડીથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને આમ ગાડીમાંથી અટેન્ડ કરતા હતા. ગાડીમાં અંદરની લાઈટ ચાલુ હતી અને ત્યાંથી ટર્ન. હવે કેમ્પસની અંદર આવ્યા પછી ઇન્ટરનલ રોડમાં ગાડી ટર્ન મારતી હોય ત્યારે ગાડીની સ્પીડ કેટલી હોય? 2 કે 3 કિલોમીટર પર આવવાની સ્પીડે ધીમે ધીમે ગાડી વધતી હોય. આજુબાજુ સન્માન ઝીલતા જતા હોય. ટર્ન મારીને ગાડી ત્યાં સંત નિવાસ પાસે ઊભી રહી. ત્યાં અમારા સંત પૂજ્ય ભગવતચરણ સ્વામી એમ દરવાજો ખોલ્યો અને એમને સાહજિક એક સખા ભાવ મિત્ર ભાવ પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમણે સાહજિક આમ બાપા પાસે એ અપેક્ષા જોયું કે હમણાં સ્વામી વખાણ કરશે કે આ રોડ સરસ તૈયાર થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ કંઈ બોલ્યા જ નહીં. એ સામે જઈને કહ્યું સ્વામી રોડ કેવો લાગે? સરસ તૈયાર થઈ ગયો.
સ્વામી કે પટેલ, સ્વામી મને સાહજિક બોલાવતા. સ્વામી કે પટેલ બહુ હરખાવાની જરૂર નથી. ટર્ન વાળીએ છે ને ત્યાં થોડોક ઢાળ છે, ચોમાસામાં પાણી ભરાશે. કેટલું બધું વર્તમાન કાળમાં વ્યક્તિ જીવતા હોય, આજુબાજુ સન્માન કરનારી વ્યક્તિઓ છે, નવા સ્થાનમાં આવ્યા છે, ડેકોરેશન છે, એ બધું જ જોવે છે, છતાં પૂર્ણ વર્તમાન કાળમાં જીવતા હોય ને એને જ આ ઢાળ પકડાય, બાકી પકડાય જ નહીં. તે ભગવચરણ થઈ હસતા હસતા એક મિત્ર ભાવ સગા ભાવા કે તમને ક્યારેય કોઈ વ્યક્તિ સારું કામ કરે તો વખાણવું એવું કુદળ આવડે? હસતા હસતા કીધું. સ્વામી હસતા હસતા કે વાંધો નહીં પટેલ, તમારી વાત ના માનો, તમને તમારું કામ સારું જ લાગતું હોય, અમારી વાત ના માનો તો ચોમાસું આવે ત્યારે જોજો. અને ખરેખર 2-3 મહિના પછી ચોમાસું આવ્યું ને વરસાદ પડે ત્યારે એમને યાદ આવ્યું, મને સ્વામી આવું કહેલું એ ઓફિસર મને લાવ બહાર જઈને જોવું. અને બહાર જઈને જોયું ને તો 3-3 ઇંચ એટલે એન્કલ સુધીનું પાણી એ જગ્યાએ ભરાયેલું હતું. હવે ત્યાં કઈ ઢાળ હતો જ નહીં, ઢાળ કરવાનો પણ નહોતો, કેવળ કોન્ટ્રાક્ટરની ભૂલે ઢાળ રહી ગયેલું. જે રેરેસ્ટ ઓફ ધ રેર એક ભૂલ કહેવાય કોન્ટ્રાક્ટરને, ફ્લેટ રોડ કરવાનો ઢાળ રહી જાય. અને એ ઢાળમાં સીધું તો ગાડી ઉતરી નહોતી, 90 એંગલે કટ થયેલી એમાં. અને પાછી મર્સિડીઝ ગાડી, મારુતિ એગરનેડો તો થોડી કે આપણે ખબર ના પડે. અને મર્સિડીઝ તેની એક્સલ તો જે સ્પીડ પકડે એટલે એની એક્સલ આમ પોડી થાય, ટાયર એની એક્સલ બદલે. એટલે આ બધી ગાડીઓ કે સ્પીડ પકડે એટલે ચોટે, બીજી બધી ગાડી સ્પીડ પકડે એટલે ઉછળે. આ બધી આમ વધારે જમીન સાથે ચોટે. એમાં તમને ટર્નિંગમાં બેની સ્પીડે સન્માન જીવતા તમે ખબર પડે કે અહીંયા ઢાળ છે ને પાણી ભરાશે. એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેટલું બધું કહેવાય, જબરદસ્ત પ્રેઝન્સ ઓફ માઇન્ડ. તો એ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ પણ પૂછી શકે, એ પરિસ્થિતિ સંજોગનો એક સેકન્ડમાં તાક પણ કાઢી શકે, અને એ સંજોગ અને પરિસ્થિતિમાં શું યોગ્ય નિર્ણય છે એ પણ સ્પષ્ટ જણાવી શકે. ધેટ ઇઝ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. અને છેલ્લો મોટો સદગુણ, the person who is living in the present, જે વર્તમાનમાં જીવતા હોય, he has an ability to face and work against conventions. એટલે કે માન્યતાઓ અને ઢાંચા એની વિરુદ્ધ જઈને પણ પોતે કામ કરી બતાવે. કારણ કે એને સ્પષ્ટ હોય કે મેં જે આ વિચાર કર્યો છે એ ગણતરી કરીને કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક સિદ્ધાંત ઉપર જીવતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો. 100 વાર વિચાર કરીને આપણે જો નિર્ણય એમ કરીએ કે મારે આ કાર્ય કરવું છે, પછી એ કામ શરૂ કરીએ, પછી 100 વિઘ્ન ઊભા થાય ને તો પણ ઊભું નહીં રહેવાનું. આ એમના જીવનનો સિદ્ધાંત હતો. પ્રમુખ સ્વામી મહારાજે 1985ની સાલમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણની બાજુમાં મૂર્તિ છે, એનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં હતો. 58-60 દિવસનો મોટો ઉત્સવ હતો. ભવ્ય આયોજન હતું. રોજ 1-1.5 લાખ માણસ નગરમાં આવે, સંસ્કૃતિના દર્શન કરે, પ્રદર્શનોમાં જાય, જીવનના મૂલ્યોની પ્રેરણાઓ પ્રાપ્ત કરે. આવી રીતે સાયન્સ સભામાં પ્રેરણાદાયી પ્રવચનો, પ્રેઝન્ટેશન, અને હુઝ હુ આર્ટિસ્ટ, મ્યુઝિક આર્ટિસ્ટ ઓફ ઇન્ડિયા બધા આવતા હતા રોજબરોજ. એનું એક આયોજન ઓક્ટોબર મહિનામાં નક્કી થયેલું. તે વખતે અમદાવાદમાં અનામત આંદોલન ચાલુ થયેલું ગુજરાતમાં 1985ની સાલમાં. અને કોઈક કારણોસર એ અનામત આંદોલન કોમી રમખાણોમાં ફેરવાઈ ગયેલું. એટલે હિંસા ચાલુ થઈ ગઈ. બે મોટી કોમ વચ્ચે મોટી હિંસાઓ શરૂ થઈ ગઈ. એમાં અમદાવાદનો જે વોલ્ડ વિસ્તાર છે, દરિયાપુર, પછી ખાડિયા, આ બધા વિસ્તારોમાં ઘણી બધી ધમાલ શરૂ થઈ ગઈ. વરસાદ પણ નહીં પડેલો, વરસાદ પણ ખેંચાયો. એટલે સમાજના બધા શ્રેષ્ઠીઓએ પ્રમુખ સ્વામી મહારાજને આવીને વિનંતી કરી. અને એકવાર નહીં, ઘણા બધા સમયાંતરે ઘણા બધા શ્રેષ્ઠીશ્રીઓ પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી કે તમે આ ઉત્સવ બંધ રાખો. આમાં હજારો લાખો માણસ ભેગા થશે, એમાં આ હિંસાના પ્રસંગો બનશે. એટલે કોઈ છરી મારી દે, અસ્ત્રો મારી દે, એ બધા પ્રસંગો અમદાવાદમાં એક બનતા. અને વરસાદ પણ ખેંચાયો છે. આટલા દુષ્કાળની પરિસ્થિતિમાં આટલા બધા લોકોને ભેગા કરવા પ્રમુખ સ્વામી મહારાજ બધાને એક જ વાત કરતા કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે અને અમારી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળશે. અમને વિશ્વાસ છે કે વરસાદ પણ પડશે
અને અમને વિશ્વાસ છે કે કોબી રમખાણો પણ બંધ થઈ જશે અને આ ઉત્સવ ભવ્યતાથી ઉજવાશે. સમાજને ચારિત્ર ઘડતર માટેનો એક સંદેશો પણ અને પ્રેરણા પણ પ્રાપ્ત થશે. માટે અમારે આ ઉત્સવ કરવો છે. જો વર્ક અગેન્સ્ટ ધ કન્વેન્શન, પરિસ્થિતિ સંજોગ તો બહુ જ પ્રતિકૂળ હતા કે આ મોટો મહોત્સવ તે વખતે ઉજવાય, પણ જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતી હોય એને પોતે કરેલો વિચાર, જે ભાવનાથી એ વિચાર થયો છે અને જે ભાવના છે કે સમાજને નિસ્વાર્થ ભાવે કંઈક આપવું છે, એની પર પૂર્ણ વિશ્વાસ હોય, and that creates miracles. સમય આવ્યો ત્યારે કોબી રમખાણો પણ બંધ થયા, શાંતિ પણ સ્થપાઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા કે ભલે વરસાદ અત્યારે નથી થયો, પણ એટલે અષાઢ અને શ્રાવણ બે કોરા ગયા છે, પણ ભાદરવો ભરપૂર જશે. અને ખરેખર ભાદરવામાં ખૂબ ભરપૂર વરસાદ પડ્યો અને 58 દિવસનો ઉત્સવ ભવ્યતાથી ઉજવવાનો લાખો લોકોએ લાભ લીધો. લાખો લોકોએ વ્યસન છોડ્યા, ચારિત્રનું ઘડતર થયું, લાખો લોકોને જીવન જીવવાની પ્રેરણા મળી. તો વર્ક અગેન્સ્ટ ધ કન્વેન્શન, કે માન્યતા અને ઢાંચાની વિરુદ્ધમાં જઈને પણ જે વ્યક્તિ પૂર્ણ વર્તમાન કાળમાં જીવતી હોય એને પોતે કરેલા વિચાર ઉપર વિશ્વાસ હોય, એ વિચાર પાછળની જે સદભાવના હોય એની ઉપર પણ પૂર્ણ વિશ્વાસ હોય અને ઢાંચા અને માન્યતા અને પ્રવાહ એની સામે ચાલીને પણ એ કાર્ય કરી બતાવે અને પરિણામ પ્રાપ્ત કરી શકે. તો આ પણ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટનો બહુ જ મોટો લાભ છે. એટલે કોન્શિયસ સ્ટેટમાં રહેવું, પૂર્ણ જાણપણામાં રહેવું કે અત્યારે આ સંજોગમાં, આજના દિવસે, આ સમયે મારે શું કરવું જોઈએ, મારી પાસેથી શું અપેક્ષિત છે, એનું સતત જાણપણું તમને હોય તો બધા જ સદગુણો છે એ આપણા જીવનમાં આવે. અને જેમ સોફ્ટ સ્કિલ્સથી નોકરી ધંધામાં પ્રગતિ થાય છે, and these are some of the soft virtues જે બેકગ્રાઉન્ડમાં પ્લેટફોર્મ બનીને ઉભા રહે અને મોટી પ્રગતિ, મોટી સિદ્ધિ અને મોટી પ્રાપ્તિ માટે મૂળભૂત કારણ બનીને ઉભા રહે. એટલી તાકાત આ સદગુણોમાં છે. એટલે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ એના સદગુણો આપણે જોયા. ફરી એક વખત ખાલી લિસ્ટ કરી દઉં છું. પહેલો મોટો સદગુણ સેલ્ફ અવેરનેસ, પૂર્ણ જાણપણું. બીજો મોટો સદગુણ ફ્લેક્સિબિલિટી. ત્રીજો મોટો સદગુણ an ability to face and use suffering. ચોથો મોટો સદગુણ an ability to be inspired by a vision. કંઈક જોઈએ, કંઈક સાંભળીએ, એમાંથી લાભ એ મોટો આપણને જણાઈ જાય. પાંચમો મોટો સદગુણ an ability to cause as little harm as possible. મારા થકી ઓછામાં ઓછું નુકસાન વ્યક્તિ, વ્યવસ્થા અને વાતાવરણને થાય. છઠ્ઠું an ability to ask and probe fundamental questions. કે કોઈ પણ પરિસ્થિતિનો યથાર્થ તાગ કાઢવા માટે કદાચ નાનામાં નાનો સામાન્ય પ્રશ્ન પૂછીને પણ માહિતી મેળવવાની થાય તો પોતાનો દરજ્જાનો વિચાર નહીં કરવાનો, અહમનો વિચાર નહીં કરવાનો, એ આડું નહીં આવવા દેવાનું અને માહિતી મેળવી ચિત્ર સ્પષ્ટ થાય પછી જ નિર્ણય આપવો. એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટનો મોટો સદગુણ. અને સાતમો મોટો સદગુણ an ability to work against the convention. એટલે કે માન્યતા અને ઢાંચાની વિરુદ્ધ જઈને પણ પોતાના વિચાર અને ભાવનાને યથાર્થ સમજીને એ વ્યક્તિ કાર્ય કરી બતાવે. તો આવા બહુ જ સારા સદગુણો છે. એ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળમાં જે વ્યક્તિ જીવતીઓના જીવનમાં ચરિતાર્થ દેખાય છે. આપણે પણ પ્રયત્ન કરીએ તો આપણા જીવનમાં પણ આ સદગુણો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને જ્યાં છીએ ત્યાં સુધી, એટલે જ્યાં છીએ ત્યાંથી અને જ્યાં છીએ ત્યાં સુધી આપણે કંઈક આગળ વધી શકીએ, એક ડગલું આગળ વધી શકીએ. અને it can be a step every day. રોજ એક સારું પગલું આગળ લઈ શકીએ. કાર્યની સફળતા માટે, જીવન ઉત્કર્ષ કરવા માટે અને ભવિષ્યની પેઢી માટે એક આદર્શ નમૂનારૂપ બનવા માટે ત્રણેય રીતે આપણે ચોક્કસ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ. તો આજે આપ સૌ અહીંયા પધાર્યા, બહુ શાંતિથી, પ્રેમથી, ધીરજ રાખીને આપણે આ સત્સંગ સભાનો લાભ લીધો છે. તો અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આવો એક મોટો વિચાર કે લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં જીવી શકીએ, એક બહુ જ મોટો સદગુણ જેના પેટા વિભાગમાં અથવા તો જે પોતે ઘણા મોટા સદગુણોનો જન્મદાતા બની શકે એવો એક સદગુણ આપણા જીવનમાં પ્રાપ્ત થાય, એમના ચરણોમાં પ્રાર્થના.
સૌને જય સ્વામિનારાયણ. આભાર. થેન્ક યુ વેરી મચ.